चलो नमस्कार विद्यार्थी मित्रों। હવે એવા વિદ્યાર્થી મિત્રો કેટલા છે કે જે પહેલી વાર કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે? ક્લાસમાં એવા વિદ્યાર્થીઓ કેટલા? હાથ ઉપર કરો, જેથી કરીને મને ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થીઓ પહેલી વાર કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા જ છે કે જે કોઈ પણ પરીક્ષાની તૈયારી પહેલી વાર કરતા હોય, બરાબર? હવે પહેલી વાર તૈયારી કરે છે અને એને જો પહેલેથી જ એને સાચો રસ્તો મળી જાય ને તો એના માટે બહુ સારું થઈ જાય. એમ આપણે કેવું થતું હોય કે પ્રોપર માર્ગદર્શન નથી મળતું, અને ખાસ કરીને મેથ્સ અને રીઝનિંગ જેવા સબ્જેક્ટમાં આપણે શું કરતા હોઈએ છીએ, મોટા ભાગે મેં જોયું છે કે વિદ્યાર્થીઓ શું કરે, જે મહત્વના ચેપ્ટરો હોય ને એ જ કરે, બીજા બધા છોડી દે, અથવા તો શું કરશે, ડાયરેક્ટ દાખલા ગણવાનું ચાલુ કરશે, કોન્સેપ્ટ નથી પકડતા. ઘણા વિદ્યાર્થીઓને આવું થતું હશે કે આખો સિલેબસ તમારો કવર થઈ ગયો હશે ને તોય તમને પરીક્ષામાં દાખલો નહીં આવડે. ક્લાસમાં તમને દાખલા જે શીખવાડશે એ ક્લાસમાં તમને આવડી જશે, પણ પછી જ્યારે તમને કોઈ બીજો પ્રશ્ન આપવામાં આવે ને ત્યારે તમારાથી નથી થતો. આનું કારણ શું છે કે તમારું જે બેઝિક જે છે, તમારું જે બેઝિક છે અથવા તો કોન્સેપ્ટ કહી શકાય, કોન્સેપ્ટ તમારા ક્લિયર નથી હોતા. સમજાય છે? તો કોન્સેપ્ટને ક્લિયર કરવા ઉપર આપણે આ બેચમાં વધારે ધ્યાન આપશું. આપણે આ બેચમાં શું કરવાનું છે એ હું તમને પહેલા જણાવી દઉં. તો કે સૌથી પહેલા તો આપણે બધું બેઝિક થી જ એડવાન્સ લેવલ સુધી જશું. આપણે એવું નહીં કરીએ કે ડાયરેક્ટ દાખલા ગણવાનું ચાલુ કરી દઈશું. આપણે સૌથી પહેલા શું કરશું તો કે બેઝિક કોન્સેપ્ટો જોશું બધા, અને પછી આપણે એડવાન્સ લેવલના દાખલાઓ સુધી જશું. અને આ જે કંઈ પણ બેચ છે કેવા વિદ્યાર્થીઓને કામમાં આવશે, અથવા તો કઈ કઈ પરીક્ષાઓની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને કામમાં આવશે. તો ગમે તે લેવલની પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, સીધી વસ્તુ છે કે તમારે તમારો પાયો મજબૂત કરવો જરૂરી છે. તમારો બેઝ ક્લિયર નહીં હોય તો શું થશે, તમારી સામે કોઈ એડવાન્સ લેવલનો પ્રશ્ન આવી જશે અચાનક, તો તમે એ સોલ્વ નહીં કરી શકો. એનું કારણ છે કે તમે લિમિટેડ જે કોન્સેપ્ટ છે એ જ શીખા છો, અથવા તો કોન્સેપ્ટ શીખા જ નથી, ડાયરેક્ટ તમે દાખલા ઉપર જ ગયા છો. સમજાય છે? તો આવું જે કંઈ પણ હશે એના લીધે શું થશે તો કે તમારા એડવાન્સ લેવલના પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકો. તો આપણે અહીંયા શું કરવાનું છે, તો બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધી જશું, અને આ જે કંઈ પણ છે આપણે શીખીશું એ કોના કોના માટે કામનું છે. તો આપણે આમાં બધા બેઝિક લેવલના કોન્સેપ્ટો લીધા છે. એટલે તમે ગમે તે લેવલની પરીક્ષાની તૈયારી કરતા હોય, તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હોય, આ બધા વિદ્યાર્થીઓને આ કામમાં આવશે. બરાબર? અત્યારે હાલમાં આપણે જોઈએ તો એનટીપીસી ના ફોર્મ ભરવાના ચાલુ છે, તો એના માટે પણ આ એક ફાઉન્ડેશન તમારું કહી શકાય. તમે બેઝ થી ઉપર જશો તો તમને એના પ્રશ્નો સમજાશે. ડાયરેક્ટ તમે એડવાન્સ લેવલના પ્રશ્નો લઈને બેસશો તો તમને નહીં સમજાય. ક્લિયર થાય છે મારી આ વાત? તો એટલા માટે તમે ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હોય, આ એક વખત બેઝ તમે બનાવી દો. મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટ એવો છે કે તમે એક વખત એને પાયાથી સોલ્વ કરી નાખો, અથવા તો બધા કોન્સેપ્ટ તમે એના ક્લિયર કરી દો, તો તમને ગમે તે લેવલનો પ્રશ્ન આવશે, તમને પ્રોબ્લેમ નહીં થાય. આ એક વસ્તુ મેઇન છે. આપણે ભૂલ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા જ કરતા હોઈએ છીએ. સમજાય છે? તો આમાં તમે જોઈ શકો છો એનટીપીસી છે, બેન્કિંગ છે, એસએસસી છે, પીએસઆઈ કોન્સ્ટેબલ, હમણાં આપણે ટૂંક સમયમાં એક્ઝામ લેવાની છે પીએસઆઈ કોન્સ્ટેબલની, એ લોકો માટે પણ આ બેચ તમે જુઓ તો તમારા માટે ઇનફ છે. બરાબર? પછી જીપીએસસી ક્લાસ 1 2 હોય અથવા તો ક્લાસ 3 હોય, ગમે તે માટે ટૂંકમાં ફાઉન્ડેશન તમારે ગમે તે લેવલની તમે તૈયારી કરતા હોય જરૂરી છે. ફાઉન્ડેશન નહીં હોય તો તમે આગળના લેવલના પ્રશ્નો સોલ્વ અથવા તો સમજી જ નથી શકવાના. એટલે સમજી નહીં શકો એટલે તમને શું લાગશે? ગણિત અઘરું લાગશે. કેમ કે તમે જે વસ્તુ આપણાથી થાય નહીં ને એ વસ્તુ હંમેશા આપણને અઘરી લાગે. એટલા માટે જ બધા લોકોને મેથ્સ અને રીઝનિંગ અઘરું લાગે છે, કેમ કે તમે પ્રોપર વેથી તૈયારી નથી કરતા. સમજાય છે? એક પ્રોપર વે હોવો જોઈએ તમારી પાસે. એટલે આપણે એકદમ પ્રોપર વેથી જ આગળ વધવાનું થશે. બીજી વસ્તુ, આ એક વાત થઈ કે કોને કોને આ કામમાં આવે એવી વસ્તુ છે. ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલની જે લોકો તૈયારી કરતા હોય એ લોકો માટે ખાસ આ વસ્તુ કામની છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ચલો એક પ્રોપર વે તો તમે બનાવી લીધો. બીજી વસ્તુ એક તમારે મેથ્સ અને રીઝનિંગમાં તમારે આ વસ્તુ કરવી પડશે, ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું પડશે. ઘણા લોકો મેં એવા જોયા છે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે બધો સિલેબસ કવર કરીને બેઠા હોય, એને બધું આવડતું હશે, પણ ટાઈમ સાથે એ લોકો ટૂંકમાં કરી નહીં શકતા હોય. ઓછો ટાઈમ જો એને આપવામાં આવે ને તો એ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકે, અથવા તો ગભરાઈ જશે. ઓછો ટાઈમ મળશે તો શું થાય, તમને આવડતું હશે તોય તમે ગભરાઈને તમે વધારે એટેમ્પ્ટ નહીં કરી શકો. તો અત્યારની તમે પરીક્ષાઓ જોઈ લો તો મેથ્સ અને રીઝનિંગના વેટેજ સાથે તમારો ટાઈમ પણ ઓછો થતો હોય. તો તમારે શું કરવું પડશે? આ ટાઈમને પણ તમારે બચાવવો પડશે. ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો કેવી રીતે થાય, બીજી એક વસ્તુનું ધ્યાન તમારે આ રાખવું પડશે. પહેલી વસ્તુ મેં તમને કઈ કીધી તો કે બેઝિક થી એડવાન્સ જવાનું.
બરાબર. બીજી વસ્તુ આ તો કે તમારે ટાઈમ ઓછો કેમ લાગશે, આ તમારે એક શીખવું પડશે. તો ઓછો ટાઈમ તમે ક્યારે બગાડી શકો, મતલબ કે તમે ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકો, તો એના માટે એક તમારે રસ્તો આ છે કે તમે તમારી કેલ્ક્યુલેશન સારી કરો. સૌથી પહેલી વસ્તુ તો આ જ તમારે કરવી પડે. કેલ્ક્યુલેશન જેટલી તમારી કેલ્ક્યુલેશન સ્પીડથી થશે ને એટલું તમે ઝડપથી એ દાખલાને સોલ્વ કરી શકશો. કોન્સેપ્ટ તો જો બધા લોકો શીખે છે એટલે બધા લોકો એનો તો ઉપયોગ કરવાના જ છે, પણ કેલ્ક્યુલેશન જેની ઝડપથી થશે એ ફટાફટ વધારે એટેમ્પ કરી શકશે. તો સૌથી પહેલી વસ્તુ તમે ગણતરી ઝડપથી કેવી રીતે કરી શકશો આ શીખો. એના પછી તમે વિષયમાં ઉતરો, પછી ચેપ્ટરોને તમે પકડો. સમજાય છે મારી આ વાત? તો સૌથી પહેલા તો હું તમને આ વસ્તુ કહી દઉં, તમારે ગણિત અથવા તો રીઝનિંગ તમે ચાલુ કરો એની પહેલા તમારે શું કરવાનું થશે. આપણે શું કરશું પહેલા એકદમ પ્રોપર વેથી જ આપણે જાશું. પછી હું તમને ચેપ્ટરો પણ હમણાં બતાવું છું કયા કયા ચેપ્ટરો આપણે કવર કરવાના થશે. એની પહેલા હું તમને જે કહું એ વસ્તુ તમારે પહેલા કરવાની થશે. બરાબર. તો સૌથી પહેલા તમારે ગણતરી જો તમારી સ્ટ્રોંગ કરવી હોય તો સૌથી પહેલા તો આપણે સરવાળા, પછી તમે જુઓ તો બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર. આ બધી વસ્તુ તમારી ગણતરીમાં આવવાની છે. આ ચાર વસ્તુ તમે ગણતરી કરશો, કોઈ પણ ગણતરી હોય, ગમે તે પ્રશ્ન તમે સોલ્વ કરશો, ગણતરી તો આવવાની જ કે નહીં. ગણિતનો ગમે તે પ્રશ્ન હોય, તમારે કોન્સેપ્ટ તમે જાણો છો પણ ગણતરી તમારી સ્ટ્રોંગ નથી તો ટાઈમ એમાં જ જતો રહેવાનો છે. સીધી વસ્તુ છે. તો આ વસ્તુ સૌથી પહેલા તમારે કરવાની થશે. હવે ઘણા વિદ્યાર્થીઓ આમાંથી એવું કહેતા હશે કે સાહેબ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો અમને આવડે જ છે. આવડતા બધાને હશે પણ ટાઈમ વધારે લાગતો હશે. મેઇન વસ્તુ આ છે. આપણે જ્યારે બધા લોકો આવું જ શીખા છે. સ્કૂલમાં જ્યારે હોય ત્યારે જે પ્રોપર મેથડથી આપણે ગણતરી કરતા શીખવા હોય, અને જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં આવો ત્યારે તમારે ગણતરીને અલગ રીતે હેન્ડલ કરવાની હોય છે. તો આ વસ્તુ શીખવાની છે. સમજાય છે? અને બીજી વસ્તુ, કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ ડાઉટ હોય તો તરત તમારે ક્લાસમાં જ પૂછી લેવાનું છે. બરાબર. ક્લાસમાં પૂછશો તો જ તમને વધારે જે તમને પ્રોબ્લેમ છે એ તમે ત્યારે ને ત્યારે સોલ્વ કરશો તો તમને વધારે આઈડિયા આવશે. એક વસ્તુ આ થઈ. પેલો નિયમ આ કે ભાઈ ક્લાસમાં તમે ગમે તે પ્રોબ્લેમ હોય તરત પૂછી લો, શરમાવાનું નથી થતું, ગમે તે વિદ્યાર્થી હોય. બરાબર. સમજાય છે ને ભાઈ? તો સૌથી પહેલી વસ્તુ આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ગણતરી ફટાફટ કેવી રીતે કરવી આ શીખવાનું. હવે ગણતરી ફટાફટ કરવી હોય તો એના માટે સૌથી પહેલા તમને શું આવડવું જોઈએ ખબર? એના માટે તમને પહેલા આવડવો જોઈએ ઘડિયા. ઘડિયા આવડવો જશે તો જ ગુણાકાર થશે ને ફટાફટ. હવે ઘડિયા જ નહીં આવડે તો ગુણાકાર કેવી રીતે ફટાફટ કરશો? તો આ કરો. એના પહેલા પણ તમારે શું કરવાનું થાય તો કે 1 થી 20 સુધીના ઘડિયા કરવાના. 1 થી 20 સુધીના ઘડિયા. વધારે થાય તોય વાંધો નહીં, પણ 1 થી 20 સુધીના તો તમને આવડવા જ જોઈએ. ફટાફટ આવડવા જોઈએ 1 થી 20 સુધીના. બરાબર. બીજી વસ્તુ તમારે કરવાની થશે 1 થી 25 સુધીના વર્ગ. 1 થી 25 સુધીના વર્ગ તમને મોઢે આવડવા જોઈએ. વર્ગ એટલે શું એ આપણે હમણાં ચેપ્ટરમાં જોશું. જેને ખબર ના હોય, પહેલી વખત જ જેને આ શબ્દ સાંભળ્યો હોય એ લોકોને બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. વર્ગ એટલે શું એ આપણે જોશું. બરાબર. 1 થી 25 સુધીના વર્ગ અને એના પછી આવશે 1 થી 15 સુધીના ઘન. આટલી વસ્તુ તમારી સ્ટ્રોંગ હશે ને, આ વસ્તુ તમને મોઢે હશે ને તો શું થશે? તમારી ગણતરીની સ્પીડ ઓટોમેટિક વધી જશે. હવે સરવાળા કરવાના છે, ગુણાકાર કરવાના છે, ભાગાકાર કરવાના છે, અથવા તો ગમે તે તમારે પ્રોસેસ કરવાની છે ગણતરી, એમાં આવવાનું તો શું છે? આંકડાઓ જ આવવાના છે ને. તો આંકડાઓની કેલ્ક્યુલેશન ફટાફટ કેમ કરવી? તો એ આના ઉપરથી તમને ગુણાકાર, જો ઘડિયા આવડશે ને તો ગુણાકારમાં તો તમને બહુ ફાયદો થશે. ફટાફટ તમે ગુણાકાર કરી શકશો. અને ઘડિયા આવડશે એના પછી જ હું તમને એક મેથડ આપીશ, ગુણાકાર કેમ કરવા, સરવાળા કેમ કરવા, ભાગાકાર કેમ કરવો, બાદબાકી કેમ ફટાફટ કરવી. આ બધું તમે ત્યારે સમજી શકશો જ્યારે આ બધું તમારું સ્ટ્રોંગ હશે. તો સૌથી પહેલું સ્ટેપ તમારે આજથી જ ચાલુ કરી દેવાનું છે. ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે, સૌથી પહેલું સ્ટેપ તમારું આ છે. શું કરવાનું છે? તો આજથી જ તમારે મંડી પડવાનું છે. 1 થી 20 સુધીના ઘડિયા રેડી જોશે, 1 થી 25 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન. ક્લિયર થાય છે ભાઈ? તો આ વસ્તુ તમે કેવી રીતે તૈયાર કરી શકો? હવે ઘણા વિદ્યાર્થીઓને આવું થતું છે. હું તમને બધી ચોખવટ જ કરી દઈશ આજે. બરાબર. આપણે એક પ્રોપર વેથી જ આગળ વધવાનું છે. એવું નથી કે ભાઈ અધકચરી રીતે આપણે આગળ વધશું. તમારે આ તૈયાર કેવી, હવે ઘણા વિદ્યાર્થીઓના ટૂંકમાં પ્રોબ્લેમ આવા હોય છે કે સાહેબ અમે ગોખી તો નાખીએ છીએ પણ ભૂલાઈ જાય છે. આવા પ્રોબ્લેમ થાય છે. ઘણા બધાને આવા પ્રોબ્લેમ થતા છે. તો આનું કારણ છે કે તમે એને પ્રોપર વેથી નથી યાદ રાખતા. તમારે જો લાંબા સમય માટે કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય તો તમારે શું કરવાનું? તમારે
માની લો કે તમારે ઘડિયા યાદ રાખવું છે, તો તમારે ઘડિયા લખી લેવાના એક પેજમાં, ઘડિયા એક પેજમાં લખી લેવાના, અને એને તમે જે જગ્યા પર વાંચતા હોય ને તમે જે જગ્યાએ, એ જગ્યાએ તમારે એને ચોંટાડી દેવાનું, એ જે પેજ તમે લખેલું છે ને એને. હવે એને તમારે રોજ તમારી નજર એની ઉપર પડવી જોઈએ, રોજ તમારે એને જોવાના છે, બરાબર. હવે રોજ તમારી સામે એકની એક વસ્તુ આવશે, એકના એક આંકડા આવશે, તો તમને ઓટોમેટિક યાદ થઈ જશે, સમજાય છે? તો એક રસ્તો આ છે તમારી પાસે કે તમે ગણતરીઓ કેવી રીતે, અથવા તો ઘડિયા તમે કેવી રીતે યાદ રાખી શકો. ખાલી ઘડિયા નહીં, વર્ગને પણ તમે આવી રીતે યાદ રાખી શકો, ઘનને પણ તમે આવી રીતે યાદ રાખી શકો, અથવા તો ગમે તે આપણે બીજા સબ્જેક્ટ હોય, ઇતિહાસ છે, ભૂગોળ છે, એમાં પણ તમને કોઈ ટોપિકમાં તકલીફ પડતી હોય, તો તમે એને વધારે ટાઈમ માટે યાદ રાખવા માટે આ એક સૌથી સારો રસ્તો છે. કેમ કે રોજ તમારા માઇન્ડમાં એની એ વસ્તુ આવશે, રોજ તમારે સવારે ઉઠીને એને એકવાર જોઈ જ લેવાનું. જોશો એટલે શું થશે, રોજ તમારી સામે આવે એટલે તમને એ યાદ રહી જ જવાનું. લાંબો સમય સુધી યાદ રાખવા માટેની આ સૌથી સારી રીત છે. બીજું તમે ગોખશો તો ભૂલાઈ જશે. વારંવાર રિવિઝન આ જ એક સૌથી સારો રસ્તો છે. તો આ યાદ તમે આવી રીતે રાખી શકો, સમજાય છે? તો આટલું તમારે પહેલા ક્લિયર કરવાનું છે. આ બધું થઈ જાય એના પછી હું તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ફટાફટ કેવી રીતે થાય આ હું તમને શીખવાડીશ. આ એક વસ્તુ થઈ તમારી, બરાબર. પછી આ ક્લિયર થાય પછી હું તમને હજી એક વસ્તુ આપણે પહેલા કરવી જરૂરી છે, અને એ છે વિભાજ્યતાની ચાવી. વિભાજ્યતાની ચાવી, અથવા તો હું એને આને આવું કહી શકું કે ભાગાકારના નિયમો. આને શું કહી શકાય? ભાગાકારના નિયમો. મતલબ કે આ તમને આવડતું હશે ને, વિભાજ્યતાના નિયમો અથવા તો ભાગાકારના નિયમો, આ તમને આવડતું હશે તો છેદ ઉડાડવામાં આ બહુ કામની વસ્તુ છે. તમને ખબર પડવી જોઈએ કે કોનો છેદ કોની સાથે ઉડે છે. માની લો કે આવી રીતે કંઈ હું આપેલું હોય, બરાબર, તો તમને આમાં ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે હું કોનો છેદ કોની સાથે ઉડાડું. આ તો મેં એમને જસ્ટ એક્ઝામ્પલ લીધું છે, તમને મેં એક્ઝામ્પલ આપવા માટે આવા આંકડા લખ્યા છે. બાકી માની લો કે છેદ ઉડાડવા ટાઈમે આવા કોઈ આંકડા આવે તો તમને ખબર તો પડવી જોઈએ ને કે આના છેદ કોની સાથે ઉડશે, બરાબર. બાકી ઘણા શું કરતા હોય છે કે આના પહેલા આની સાથે છેદ ઉડાડશે, પછી આની સાથે ઉડાડશે, આવી રીતે ટ્રાય કરશે. તો ટ્રાય કરવામાં તમારો શું થશે? ટાઈમ બગડશે. એટલા માટે જ ટાઈમ ખૂટે છે. એટલે જ મેં કીધું કે કેલ્ક્યુલેશન તમારી સૌથી વધારે મહત્વની છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, ગણિત અને રીઝનિંગ જેવા સબ્જેક્ટમાં. તો સૌથી પહેલા તમે આ તૈયાર કરો, પછી આ તૈયાર કરો, એના પછી હું તમને વિભાજ્યતાની ચાવી જે છે એના નિયમો કેવા એના નિયમો છે, કેવી રીતે ખબર પડે કે કોના છેદ કોની સાથે ઉડે, આટલી વસ્તુ આપણે સૌથી પહેલા, આ આપણો પાયો થયો. એક રીતે કહું તો આ આપણા શસ્ત્રો થયા. ગણિત અને રીઝનિંગની સામે તમારે લડવું હોય ને તો આ એક તમારા શસ્ત્રો થયા. એટલે આ વસ્તુ તમારી સ્ટ્રોંગ જોઈએ, ધારદાર જોઈએ એકદમ. ગમે તે કેલ્ક્યુલેશન આવે ફટાફટ થવી જોઈએ, ઘડિયો તો ફટાફટ આવડવું જોઈએ, બરાબર. હવે ઘડિયાની વાત કરીએ ને તો જો કોઈને માની લો કે કદાચ ગોખવા ના હોય, યાદ ન રાખવા હોય, અથવા તો તમે ફટાફટ તમે મગજમાં કેલ્ક્યુલેશન કરી શકતા હોય, તો તમે એક રસ્તો આ તમે અપનાવી શકો છો. કેવી રીતે? હું તમને માની લો કે એક એક્ઝામ્પલ આપું. ગુણ્યા 1 તો બધાને આવડતું જ હોય છે. 13 ગુણ્યા 1 કેટલા થાય? 13. માની લો કે 13 ગુણ્યા 2 કેટલા થાય? 26. 13 ગુણ્યા 3 કેટલા થાય? 39. અને 13 ગુણ્યા 4 કેટલા થાય? 52. બસ તમારે જો આટલું તો યાદ રાખવું જ પડશે. આટલું યાદ રાખશો ને તો આના પછીના ઓટોમેટિક થોડુંક તમે મગજ દોડાવો તો થઈ જશે. કેવી રીતે આ હું તમને સમજાવું. જો માની લો કે તમારે કરવું છે 13 ગુણ્યા 5. 13 ગુણ્યા 5. હવે આમાં એક ગણતરી માટેનું એક શોર્ટ ટ્રીક જેવું છે, આ હું તમને પહેલા કહી દઉં. ગમે તે સંખ્યાનો તમારે 5 સાથે ગુણાકાર કરવો હોય તો તમારે શું કરવાનું? જો પહેલા હું તમને બેકી એક સંખ્યા લઈને સમજાવું. માની લો કે તમારે કરવું છે 14 ગુણ્યા 5. તમારે શું કરવું છે? 14 ગુણ્યા 5. તમારે શું કરવાનું ખબર? અહીંયા જો બેકી આંકડો હોય ને, બેકી, આ કેવા છે? 14 કેવા છે? બેકી. બેકી આંકડો હોય ને તો તમારે કાંઈ કરવાનું નહીં. આ 14 ના અડધા કેટલા થાય? 7. અને આ ગુણ્યા 5 કરવાનો હોય ને ત્યારે 0 મૂકી દેવાનું પાછું. બેકી સંખ્યા હોય તો એના અડધા કરીને 0 મૂકવાનું. કોઈ પણ બેકી સંખ્યાનો 5 સાથે તમારે ગુણાકાર કરવો હોય તો તમારે શું કરવાનું? બેકી જે કંઈ પણ સંખ્યા છે એના અડધા કરીને પાછળ 0 મૂકી દેવાના, બરાબર. ચાલો હું તમને પહેલા આ જ વસ્તુ સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવો હોય તો તમારે શું કરવાનું. આ આપણે સાથે સાથે વાત નીકળી છે તો હું તમને સમજાવી દઉં, બરાબર. 5 સાથે ગુણાકાર. માની લો કે બેકી સંખ્યા હોય,
અહીંયા હું એક સંખ્યા લખું છું, માની લો કે મેં લખ્યા છે 18, 18 ગુણ્યા 5, 18 ના અડધા કેટલા થાય? 18 ના અડધા કેટલા થશે? 9, અને પાછળ મૂકી દેવાનું 0. બેકી સંખ્યાને ગુણ્યા 5 કરવા હોય તમારે એટલે તમારે આવું કરવાનું, જે બેકી સંખ્યા છે એને અડધા કરીને પાછળ 0 મૂકી દેવાનું. માની લો કે હું તમને એવું કહું કે 22 ગુણ્યા 5, 22 ના અડધા કેટલા થાય? 22 ના અડધા કેટલા થશે? 11, પાછળ મૂકી દો 0. આ 18 ના શું થયા? અડધા. અહીંયા લખી દો એટલે તમને સમજાય, બરાબર. આ 22 ના શું થયા? અડધા. માની લો કે મોટું એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે હું તમને એવું કહું કે 140 ગુણ્યા 5 તમારે કરવા છે. 140 ગુણ્યા 5, 140 ના અડધા કેટલા થાય? 140 ના અડધા થાય 70, અને પાછળ મૂકી દો એક 0. તો આ બેકી સંખ્યા સાથે તમારે 5 નો ગુણાકાર કરવો હોય તો આવી રીતે તમે કરી શકો, ગમે તે સંખ્યા હોય પછી, બરાબર. આ બેકી સંખ્યા માટે થયું. હવે માની લો કે તમારે ગુણાકાર કરવો છે એકી સંખ્યા સાથે, એકી સંખ્યા સાથે. તો તમારે શું કરવાનું? માની લો કે 13 ગુણ્યા 5, 13 ગુણ્યા 5 તમારે કરવો છે. તો 13 માંથી એક માઇનસ કરી દેવાનું. 13 માઇનસ 1 કેટલા આવશે? 12. 12 આવ્યા. હવે આ 12 ના તમારે કરવાના અડધા, 12 ના અડધા કરવાના. 12 ના અડધા કેટલા થાય? 6, અને પાછળ મૂકવાના 5. એકી સંખ્યા હોય ત્યારે તમારે પાછળ 5 મૂકવાના, બેકી સંખ્યા હોય ત્યારે તમારે પાછળ 0 મૂકવાના. આ વસ્તુ એક યાદ રાખજો, બરાબર. કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. સમજાય છે? આટલું ક્લિયર થયું? પેલા બેકી સંખ્યા હોય તો પાછળ શું મૂકશો? 0. એકી સંખ્યા હોય તો પાછળ શું મૂકશો? 5. આ એક એક્ઝામ્પલ થયું. આ તમને સમજાય એટલા માટે મેં તમને બધું લખીને આપ્યું છે. માની લો કે આપણે કરવા છે 19 ગુણ્યા 5, 19 ગુણ્યા 5. તો 19 માઇનસ 1 કરો એટલે કેટલા આવશે? 18, અને 18 ના અડધા કેટલા થશે? 18 ના અડધા કેટલા થશે? 9. પાછળ શું મૂકશું? 5, કેમ કે એકી સંખ્યા. 19 પંચા 50. સમજાય? માની લો કે હજી એક એક્ઝામ્પલ હું તમને આપું 23, અથવા તો મોટું થોડુંક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 39 ગુણ્યા 5, 39 ગુણ્યા 5 તમારે કરવા છે. 39 માંથી 1 કાઢો એટલે શું આવે? 38, અને 38 ના અડધા કેટલા થાય? તો કે 19, અને પાછળ શું મૂકશું? 5, કેમ કે એકી સંખ્યા છે. ક્લિયર થયું? કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર તમે આવી રીતે કરી શકો. બેકી સંખ્યા હોય તો અડધા કરીને પાછળ 0, એકી સંખ્યા હોય તો અડધા કરીને પાછળ 5. સમજાઈ ગયું? હવે આપણે ઘડિયાની વાત કરતા હતા કે ઘડિયા કેવી રીતે આપણે ફટાફટ, હું તમને જે ટૂંકમાં કેલ્ક્યુલેશન જેની સારી છે એ લોકો માટે છે આ વસ્તુ. હું તમને 13 નો ઘડિયો સમજાવું તો 13 ગુણ્યા 1 આ બધાને આવડતું જોઈએ. 13 ગુણ્યા 2 કેટલા થાય? 26. 13 ગુણ્યા 3 કેટલા થશે? 39. 13 ગુણ્યા 4 52. હવે અહીંયા સુધી તમે લોકો કરી જ શકો છો, અથવા તો આ ગુણ્યા 4 નો થાય ને તો એ કઈ નહીં, આટલું તો થાય ને. આટલું તો તમે યાદ રાખી જ શકતા હોવો જોઈએ. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આટલું તો તમને યાદ રહે છે, બરાબર. હવે જો ગુણ્યા 4, આ ગુણ્યા 4 છે, આનો મતલબ શું થાય કે 13 ગુણ્યા 2, આ 4 ના ટૂંકમાં મેં ભાગ કરી દીધા, તો 2 ગુણ્યા 2 લખાય 4 ને. તો આનો મતલબ શું થાય ખબર? આ 13 ગુણ્યા 2 ના ડબલ કહેવાય કે નહીં? 13 ગુણ્યા 4 એટલે 13 ગુણ્યા 2 ના ડબલ કહેવાય. તો 26 ના ડબલ કેટલા થયા? 52. 26 ના ડબલ કેટલા થયા? 52. તો તમને જો આટલા ઘડી આવડતું હોય તો તમે આવી રીતે ગણતરી કરી શકો છો. હવે 13 ગુણ્યા 5 કેવી રીતે કરવાનું આ મેં તમને હમણાં સમજાવી દીધું. 13 ગુણ્યા 5, 13 ના અડધા કેટલા? સોરી, 13 માં એકી સંખ્યા છે એટલે માઇનસ 1 કરો એટલે કેટલા આવશે? 12. 12 ના અડધા કેટલા થાય? 6, અને પાછળ શું આવશે? 5. આ મેં તમને સમજાવી દીધું. હવે 13 ગુણ્યા માની લો કે 6 કરવા છે તમારે. 13 ગુણ્યા 6 કરવા છે. હવે 13 ગુણ્યા 6 જે છે, આ 6 ને હું આવી રીતે લખી શકું? 3 ગુણ્યા 2. તો આનો મતલબ આવો થાય કે 13 ગુણ્યા 3 અને એના ડબલ, તો 13 તેરી 39. આ તો તમને આવડે જ છે ને. 13 તેરી 39. 39 ના ડબલ થાય ડાયરેક્ટ તમારે કરવાના થાય. હવે 39 ના ડબલ કરવામાં તમારે થોડુંક મગજ વાપરવાનું. અને 40 જ લઈ લો. 40 ના ડબલ કેટલા થાય? 80. 80 માંથી 2 કાઢી નાખો બીજા વધારાના, એટલે કેટલા આવશે? આ 78. આવી રીતે તમે કરી શકો છો, જેની કેલ્ક્યુલેશન સારી હોય એની વાત છે. હવે ગુણ્યા 7, આ એક તમારે ગોખવું પડશે, કેમ કે 7 ના કાંઈ ભાગ પડશે નહીં, એટલે 13 સત્તા 91. આ એક તમારે ટૂંકમાં બધા ઘડિયામાં તમારે ગુણ્યા 7 એક ગોખવું જ પડશે, જેની કેલ્ક્યુલેશન સારી હશે એને ગોખવું પડશે, બરાબર. હવે માની લો કરવું છે 13 ગુણ્યા 8.
13 ગુણ્યા શું કરવું છે 8, તો 8 ને હું આવી રીતે લખી શકું ગુણ્યા 4 ગુણ્યા 2, તો આ શું થયું 13 ગુણ્યા 4 ના ડબલ થી કહેવાય કે નહીં, તો 13 ચોક 52, આ તો તમને આવડે છે, અને 52 ના ડબલ કેટલા થાય 104, 13 અઠ્ઠા 104, સમજાય છે? તો આવી રીતે તમે કરી શકો છો. હવે માની લો કે મારે કરવું છે 13 ગુણ્યા 9, 13 ગુણ્યા 9, તો આ 9 ના હું શું ભાગ પાડી શકું, તો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, અથવા તો ગુણ્યા 9 કરવો હોય ને તો ગુણ્યા 10 માઇનસ 1, આ આપણે કેલ્ક્યુલેશનમાં હું તમને શીખવાડીશ. પણ આ તો મેં તમને એક રસ્તો આપ્યો જેની ગણતરીઓ સારી છે, એ ઘડિયાને આવી રીતે પણ યાદ રાખી શકે છે, જે માઇન્ડમાં ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકતા હોય આવી રીતે કરી શકે. તો તમને ખાલી આવડવા જરૂરી છે આટલા 4 સુધીના, કોઈ પણ સંખ્યાના તમને 4 સુધીના ઘડિયા આવડે એટલે તમે બધા ઘડિયા પછી આરામથી કરી શકો. અહીંયા તમારે શું કરવાનું થશે 13 ગુણ્યા 3 એટલે 39, 39 ના 3 ગણા કરવાના થાય, 39 ના 3 ગણા કરવાના થાય એટલે 40 ના 3 ગણા કરી નાખો, 40 ના 3 ગણા કેટલા થશે ભાઈ 120, અને એમાંથી 3 કાઢી નાખો એટલે કેટલા આવે 117 આવે. આ હું તમને ગણતરી આપણે ગુણાકાર કરવાની જે રીતો છે એમાં હું તમને શીખવાડીશ કે આ ગુણાકાર કેવી રીતે થાય છે, પણ કરી શકો છો તમે એક આવી રીતે, અથવા તો આવી રીતે કરી શકો 13 ગુણ્યા 10 એટલે 130 થાય, અને એમાંથી 13 કાઢો એટલે 117 આવે. બરાબર? તો ઘડિયા યાદ રાખવા માટે તમે એક આવી રીતે કરી શકો છો, જેની કેલ્ક્યુલેશન સારી છે એ. બાકી મેં તમને રસ્તો આપ્યો, તમે લગાવી દો, તમે જ્યાં પણ વાંચો છો ત્યાં, પછી તમે એને રોજે જોવો એટલે તમને યાદ રહી જ જશે. બરાબર? ચાલો, આટલે સુધી કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચાલો બોલો, અહીંયા સુધી કંઈ પણ ડાઉટ હોય તમે લોકો પૂછી શકો છો. બાકી પછી આપણે આગળ વધીએ. ચાલો, હા બોલો ને. હા, પીડીએફ તમને મળી જશે. બીજી એક વસ્તુ આ હું તમને કહી દઉં કે લેક્ચરની પીડીએફ તમને લોકોને મળી જશે, અને બીજી એક સૂચના પણ હું તમને આ આપી દઉં કે તમારે કરવાનું છે કેવી રીતે. હવે હું તમને રસ્તો આપી દઉં પ્રોપર. તમને હું અહીં જે કંઈ પણ કરાવીશ ને એનું તમારે ઘરે જઈને પીડીએફ તમને મળી જાય, એટલે ફરીવાર તમારે રિવિઝન કરવાનું છે. બરાબર? એક પ્રોપર નોટ બનાવવાની છે. એક બીજી પીડીએફ પણ તમને મળશે, એમાં તમને ખાલી પ્રશ્નો જ મળશે. હવે તમારે શું કરવાનું છે, તો એ પીડીએફની તમારે ઝેરોક્સ કઢાઈ લેવાની છે. પછી તો કે એમાં જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એની પણ તમારે એક વ્યવસ્થિત નોટ બનાવવાની છે. અહીંયા હું તમને જે કંઈ કરાવીશ એની તમને પીડીએફ તો મળી જ જવાની છે. બોર્ડ વર્ક જે કંઈ કરેલું હશે, કોન્સેપ્ટ તમને જે કંઈ સમજાવેલા હશે એની પીડીએફ તમને મળી જશે. એની તમારે ઝેરોક્સ કરવી હોય તો કરાવી શકો છો, ના કરવી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? પણ તમારે શું કરવાનું, ઝેરોક્સ જે લોકો કઢાવે એ લોકોને શું કરવાનું, એ લોકોને માની લો કે મેં કોઈ કોન્સેપ્ટ સમજાવેલો છે, હું એકદમ સિમ્પલ ભાષામાં જ સમજાવીશ, તોય માની લો કે કદાચ તમને સમજવામાં પ્રોબ્લેમ હોય તો તમે જેવી ઝેરોક્સ કઢાવી લો તો એમાં તમારે તમારી રીતે સુધારો કરીને તમારે તમારી ભાષામાં એ લખી નાખવાનું, જેથી કરીને તમે રિવિઝન કરો ત્યારે તમને સમજાય. અને આ વસ્તુ હું ક્લાસમાં ગમે તેની ચેક કરીશ. આ નોટ તમારે ફરજિયાત બનાવવાની છે. અહીંયા જે શીખીએ એની તો બનાવવાની જ છે. બાકી જે પ્રશ્નો હું તમને આપીશ એ પ્રશ્નો તમે રફ વર્કમાં કરી શકો, એ તમારે ખાલી સોલ્વ જ કરવાના છે. સમજાય છે? આનું કારણ છે કે હું અહીંયા ખાલી લેક્ચરમાં તમને શીખવાડીશ ને એનાથી તમને નહીં આવડી જાય. તમારે પણ થોડીક મહેનત કરવી પડશે તો આ વિષય આવડે એવું છે. જેટલી તમારી પેન ચાલશે ને એટલું તમને ઝડપથી ગણિત આવડે. હવે ઘણા લોકો કેવું કરતા હોય કે મને તો આ દાખલા આવડી ગયા, મને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો, પછી એ શું કરશે, ખાલી જોશે જ. રિવિઝન કરવા ટાઈમે શું કરશે, ખાલી જોશે. પણ આવું તમે ક્યારે કરી શકો, જ્યારે તમારી સામે એ વસ્તુ 3 થી 4 વાર એ પેન લઈને તમે લખેલી હોય, તો તમે એવી રીતે રિવિઝન કરી શકો. બાકી એ વસ્તુ તમને 100% હું ગેરંટી મારીને કહું કે ભૂલાય જ જાય. જેનું લેવલ સારું હોય એ લોકો કરી શકે છે, નો ડાઉટ. જેને ફટાફટ યાદ રહેતું હોય, જેનું ગણિતમાં લેવલ સારું હોય એ લોકો એવી રીતે કરી શકે. પણ જેનું સારું નથી, જેને પાયો જ કાચો છે, એ લોકોને ટૂંકમાં આવી રીતે કરવાનું થશે. આવી રીતે તમે કરશો એટલે હું તમને એવું કહી શકું કે તમારે પ્રોબ્લેમ આવશે જ નહીં. બરાબર? એક શીખવાનો રસ્તો આ જ છે, તમારે મહેનત કરવી પડશે. એટલા માટે તમારે શું કરવું પડશે, તો કે આવી રીતે તમને આ પીડીએફ મળી જાય તો તમારે ઘરે જઈને એની પ્રેક્ટિસ કરવાની થાય.
બરાબર, ચલો આગળ વધીએ. હવે ચેપ્ટરો આપણે કયા કયા કરવાના થશે. મેં તમને હમણાં પહેલા કીધું એ આપણે ગણિત ચાલુ કરતા પહેલા કરશું. કયું શું? તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી વિભાજ્યતાની ચાવી છે, પછી ઘડિયા તો તમારે તૈયાર કરવાના છે, વર્ગ તમારે 1 થી 25 સુધીના યાદ રાખવાના છે, ઘન 1 થી 15 સુધીના તમારે યાદ રાખવાના. ચેપ્ટરો કયા કયા જોશું? તો સૌથી પહેલા આપણે જોશું વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર આપણું ચાલુ થશે. આ બધી કેલ્ક્યુલેશન ને આ બધું પૂરું થઈ જાય પછી એના પછી જોશું ઘન અને ઘનમૂળ. એના પછી જોશું વિભાજ્યતાની ચાવી. આ કદાચ આપણે આજે જ જોશું, વિભાજ્યતાની ચાવી. બરાબર, વિભાજ્યતાની ચાવી જે છે આના રિલેટેડ જે કઈ પ્રશ્નો પૂછાશે એ હું તમને ચેપ્ટર ચાલુ થશે ત્યારે જ સમજાવીશ. પણ અત્યારે વિભાજ્યતાની ચાવીના જે કઈ નિયમો છે એ હું તમને હમણાં સમજાવીશ. બરાબર, આના રિલેટેડ પ્રશ્નો આપણે ચેપ્ટર જોશું ત્યારે એના પ્રશ્નો આપણે જોશું. પછી છે સંખ્યાઓનો પ્રકાર, સંખ્યા આધારિત પ્રશ્નો. સંખ્યાઓના જે કંઈ પણ પ્રકાર છે અને એને આધારિત જે કંઈ પણ પ્રશ્નો પૂછાય છે સંખ્યાને આધારિત, એ પ્રશ્નો આપણે જોવાના થશે આ ચેપ્ટરમાં. એના પછી તમે જુઓ તો લસા અને ગુસા. એના પછી કયું ચેપ્ટર જોવાનું થશે આપણે? લસા અને ગુસા. એના પછી અપૂર્ણાંક અને તેના પ્રકાર અને ઘાત અને ઘાતાંક. આ ચેપ્ટર ખાસ કરીને તમારે ધ્યાનથી કરવાનું છે, લસા અને ગુસા. આનું કારણ છે કે લસા અને ગુસાનો વારંવાર ક્યાંક ને ક્યાંક ઉપયોગ થશે. તો તમને લસા અને ગુસા કાઢતા આવડવું જોઈએ કોઈ પણ સંખ્યાનો. સમજાય છે? તમને માની લો લસા કાઢતા જ ન આવડતું હોય તો એનો તમે ઉપયોગ કેવી રીતે કરશો? કોઈ દાખલામાં માની લો લસાની જરૂર પડશે, લસા ગુસા આવડશે, અપૂર્ણાંકમાં એની જરૂર પડશે, બીજા ઘણા બધા ચેપ્ટરોમાં એની જરૂર પડશે. તો લસા અને ગુસા તમારે કાઢતા વ્યવસ્થિત રીતે શીખવાનું છે. બીજી વસ્તુ કે ચેપ્ટરો જે કંઈ પણ મેં તમને આપ્યા છે એમાં સિક્વન્સ ફોલો કરવી જરૂરી છે. તમે સિક્વન્સ ફોલો નહીં કરો તો એકબીજા સાથે ચેપ્ટર જે કનેક્ટેડ હશે ને એ નહીં સમજાય. બરાબર, તો સિક્વન્સ જે આ છે એ રીતે જ તમારે ફોલો કરવાની છે. ડાયરેક્ટ મહત્વના ચેપ્ટરો લઈને નથી બેસી જવાનું કે ટકાવારી સાહેબ પૂછાય છે તો ડાયરેક્ટ ટકાવારી કરાવી દો, નફો ખોટ પૂછાય છે, નળ અને ટાંકી વાળા પ્રશ્નો પૂછાય છે તો આ બધા કરાવી દો. એવી રીતે આપણે કરવાનું નથી. એક સિક્વન્સ જ આપણે ફોલો કરશું. તો લસા અને ગુસા, પછી આવશે અપૂર્ણાંક અને તેના પ્રકાર, અને પછી આપણે કરવાનું થશે ઘાત અને ઘાતાંક. બરાબર, આટલા ચેપ્ટર થયા. એના પછી આપણે કરવાનું થશે સૌથી પહેલા તો આ જે કંઈ પણ મેં તમને ચેપ્ટરો બતાવ્યા ને એ આપણા બેઝિક ચેપ્ટર થયા. આ તમને આવડવા જ જોઈએ કેમ કે આનો વારંવાર ઉપયોગ થશે બધે. બરાબર, તો આ 3 ચેપ્ટર અને એને આગળના બીજા મેં તમને આ 3 બતાવ્યા, સોરી 4. તો આ બધા ચેપ્ટરો તમને આવડવા જરૂરી છે. આ આવડે પછી જ આપણે બીજા ચેપ્ટરોમાં જશું. સમજાય છે? એટલે આ 4 ને 3 7, આ 7 ચેપ્ટરો તમારે એકદમ વ્યવસ્થિત કરવાના છે જેથી કરીને તમારું બેઝિક એકદમ સ્ટ્રોંગ થઈ જશે. આમાં કોઈ ડાઉટ તમને રહેવો જ નથી. સમજાય છે ભાઈ? ચાલો, એના પછી જ આપણે આગળના ચેપ્ટરોમાં જશું. પછી માની લો કે આપણે કરીશું સમીકરણ. મેં આમાં તમને પાર્ટ વાઇઝ બનાવીને જ આપ્યા છે. પહેલો જે પાર્ટ હતો એમાં મેં તમને જે ચેપ્ટરો આપ્યા એ તમારા બેઝિક ચેપ્ટરો છે. પછી પાર્ટ 2 એમાં શું આવશે? સમીકરણ. તો સમીકરણમાં લસા ગુસાની જરૂર પડશે. બરાબર, પછી અપૂર્ણાંકની પણ જરૂર પડશે સમીકરણમાં. એટલા માટે જ આગળના ચેપ્ટરો તમારે રેડિયેશન તો આ બધામાં કઈ વાંધો જ નહીં આવે. પછી તમારે આવશે બીજગણિત. બીજગણિત આધારિત જે કંઈ પણ પ્રશ્નો આવે છે એ આપણે જોશું. એના પછી આવશે સાદુરૂપ. સાદુરૂપમાં પણ ખાસ કરીને તમારે જરૂર પડશે અપૂર્ણાંકની, લસા ગુસાની પણ જરૂર પડશે. તો આ ચેપ્ટરો જોશું. એના પછી આપણે જોવાનું થશે સરેરાશ, પછી જોવાનું થશે મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ભારિત મધ્યક. આ એક રીતે જુઓ તો આમ એક જ ચેપ્ટર ગણાય તમારું સરેરાશ. આ સરેરાશના જ ભાગ છે. આ બે તમે ગણો ને તો સરેરાશમાં જ આવી ગયા. પણ આપણે અલગથી એને જોશું જેથી કરીને તમને સરળતાથી સમજાય. અને સરેરાશ જે ચેપ્ટર છે ખૂબ મહત્વનું ચેપ્ટર હું તમને કહી શકું. સરેરાશ તમારે જે છે એકદમ વ્યવસ્થિત રીતે તમારે કરવાનું થશે. સરેરાશમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. બરાબર, સરેરાશ બધી પરીક્ષામાં પૂછાય પણ છે અને સરેરાશનો કોન્સેપ્ટ બધા બીજા ચેપ્ટરો જે છે એમાં યુઝ પણ થશે. તો એનું એ કારણ છે કે સરેરાશ તમારે એકદમ વ્યવસ્થિત જ કરવી પડશે. સમજાય છે આટલી વસ્તુ? તો સરેરાશ તમારે એકદમ ધ્યાનથી કરવાની છે. સરેરાશમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ આપણે રહેવા દેવાનો થતો નથી. એના પછી જોઈએ તો ગુણોત્તર અને પ્રમાણ છે. પછી છે ઉંમર આધારિત પ્રશ્નો અને ભાગીદારી. હવે આ ચેપ્ટરો 3 ખૂબ મહત્વના છે. આ તમને આખો પાર્ટ હું એવું કહું ને કે આ મહત્વનો છે તો ચાલે. પાર્ટ 4 આખો તમારા માટે મહત્વનો છે કેમ કે આ 3 ચેપ્ટરના પ્રશ્નો પૂછાય જ છે, હોય જ. તમે ગમે તે પરીક્ષા આપો
હશે જ, બરાબર. તો સૌથી પહેલી મેં તમને શું કીધું કે સરેરાશનો આમાં ઉપયોગ થશે. સરેરાશ અને ગુણોત્તર આ બે ચેપ્ટરો એવા છે ને કે એનો ઉપયોગ બધે થશે. તો જેથી કરીને તમારે શું કરવાનું થશે, સરેરાશ અને ગુણોત્તર એકદમ આ બે ચેપ્ટર એવા વ્યવસ્થિત શીખવાના છે કે જેથી કરીને તમને આગળના ચેપ્ટરોમાં કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. સમજાય છે? તો ગુણોત્તર અને પ્રમાણ આ ચેપ્ટર ખાસ કરીને તમારે ધ્યાનથી કરવાનું છે, ગુણોત્તર અને પ્રમાણ. હવે ગુણોત્તર અને પ્રમાણ અને સરેરાશ આ બે ચેપ્ટર તમને વ્યવસ્થિત આવડશે ને તો તમને ઉંમર આધારિત પ્રશ્નો જે છે ને એ એકદમ ચૂટકી વગાડતા થઈ જશે. ઉંમર આધારિત પ્રશ્નો, કેમ કે સરેરાશ અને ગુણોત્તર આ બંનેને ભેગા કરો ને એટલે તમારા ઉંમર આધારિત પ્રશ્નો જે છે આરામથી સોલ્વ થઈ જશે. અને એનો જ કોન્સેપ્ટ યુઝ થશે આમાં ઉંમર આધારિત પ્રશ્નોમાં, બરાબર. તો ઉંમર આધારિત પ્રશ્નો તમારે હંમેશા ક્યારે કરવાના, જ્યારે તમને સરેરાશ અને ગુણોત્તર પ્રમાણ બંને આવડી જાય ત્યારે. એના પછી છે ભાગીદારી. એના પછી શું છે? ભાગીદારી. તો ભાગીદારીમાં પણ ગુણોત્તર આવશે. ભાગીદારીમાં ગુણોત્તરનો ઉપયોગ થશે. ગુણોત્તર તમને આવડશે તો તમને ભાગીદારી એકદમ સરળ રીતે આવડી જશે. સમજાય છે? તો આ રીતે મતલબ સિક્વન્સ તમારે ફોલો કરવી જરૂરી છે. એનું કારણ તમે જોઈ શકો છો કેમ આવું છે. હવે તમે ડાયરેક્ટ માની લો કે ઉંમર આધારિત પ્રશ્નો લઈને બેસો, તમે ગુણોત્તર નથી કરતા, તમે સરેરાશ નથી કરતા, તો તમને ઉંમર આધારિત પ્રશ્નો સમજાવવાના જ નથી, બરાબર. તમે માની લો કે ભાગીદારી લઈને બેસી જાઓ ડાયરેક્ટ, પણ ગુણોત્તર તમને નથી આવડતો, ભાગીદારી તમને નહીં સમજાય. તો એટલા માટે સિક્વન્સમાં જ આપણે ચાલશું. એના પછી જોઈએ તો આપણે કરવાનું થશે ટકાવારી. આ પણ ખૂબ મહત્વનું ચેપ્ટર છે, ટકાવારી, બરાબર. ટકાવારી તમને વ્યવસ્થિત આવડશે તો આના પછીના જે અમુક ચેપ્ટરો છે એ તમારા ક્લિયર થઈ જશે. ટકાવારી આવડશે ને તો તમને નફો ખોટ સમજાશે. એટલે આવી રીતે અમુક જે ચેપ્ટરો છે ને એ તમારે વ્યવસ્થિત જ કરવાના. આગળ મેં તમને બે કીધા, સરેરાશ અને ગુણોત્તર. સેમ એવી રીતે તમારે ટકાવારીમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રાખવાનો નથી. ટકાવારી તમારે એકદમ વ્યવસ્થિત રીતે શીખવાનું છે. એના પછી આવશે નફો ખોટ. ટકાવારી તમને આવડશે ને તો તમને નફો ખોટ વ્યવસ્થિત રીતે સમજાશે. બાકી કરી તો લેવાય જ, એમનામાં બધું થઈ તો જાય, સમજાય છે. પણ આપણે વ્યવસ્થિત રીતે કરવા માટે આવી રીતે સિક્વન્સ ફોલો કરવી જરૂરી છે. તો નફો ખોટ કરશું, પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, પછી મિશ્રણ અને અલગીકરણ. હવે મિશ્રણ અને અલગીકરણ વાળો કોન્સેપ્ટ છે, એમાં પણ તમારે જુઓ તો ગુણોત્તરનો ઉપયોગ થશે. તો આ ચેપ્ટર પણ તમને ગુણોત્તર આવડે પછી જ તમે લઈ શકો. ગુણોત્તર નથી આવડતો ને એની પહેલા તમે મિશ્રણ અને અલગીકરણ વાળો કોન્સેપ્ટ લેશો તો તમને નહીં સમજાય, બરાબર. તો આ સિક્વન્સ તમે ફોલો કરજો જેટલું બને એટલું. એના પછી આપણે જોવાનું થશે સમાંતર શ્રેણી. એના પછી શું જોવાનું થશે? સમાંતર શ્રેણી, પછી ગુણોત્તર શ્રેણી અને પારસ્પરિક શ્રેણી. આ ત્રણ ચેપ્ટર પછી જોવાના થશે. હવે આ ચેપ્ટર જે છે આ તમે પહેલા લઈ શકો છો, કેમ કે આનો કોન્સેપ્ટ જ આખો અલગ છે. આમાં બીજું કાંઈ ઉપયોગ નહીં થાય. આ ચેપ્ટર તમારે પહેલા કરવો હોય તો તમે કરી શકો, બરાબર. કેમ કે આમાં બીજા કોઈ પણ ચેપ્ટરના કોન્સેપ્ટ યુઝ નહીં થાય, સમજાય છે. અને આ ચેપ્ટર એટલા બધા પણ મહત્વના નથી. અમુક એક્ઝામોમાં પૂછી લે છે, એવું નથી કે નથી પૂછતા. એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ એક્ઝામ આપો છો. તો જનરલી આપણે તો આ ચેપ્ટર કરવાનું થશે. એના પછી આપણે જોશું સમય, અંતર અને ઝડપ. એના પછી ટ્રેન વાળા પ્રશ્નો અને એના પછી હોડી અને પ્રવાહના પ્રશ્નો. આ પાર્ટ આખો તમારા માટે મહત્વનો. આ પાર્ટ પણ તમારા માટે મહત્વનો છે, બરાબર. સમય, અંતર અને ઝડપના પ્રશ્નો પણ તમને જોવા મળશે. ટ્રેન વાળા પ્રશ્નો પણ રેગ્યુલર પૂછાય જ છે. હોડી અને પ્રવાહના પ્રશ્નો પણ તમને પૂછાય જ છે. તો આ તમારે વ્યવસ્થિત કરવું જરૂરી છે. હવે ડાયરેક્ટ ટ્રેન અને હોડી પ્રવાહ વાળા પ્રશ્નો કરવાના ચાલુ નહીં કરવાના. પહેલા તમારે સમય, અંતર અને ઝડપ વ્યવસ્થિત શીખવું પડશે. સમય, અંતર અને ઝડપ વ્યવસ્થિત તમે શીખી લો, એના પછી જ તમારે ટ્રેન અને હોડી અને પ્રવાહ વાળા પ્રશ્નો એના પછી જ તમારે ચાલુ કરવાના છે. પહેલા તમારે કરવાના નથી, બરાબર. એટલા માટે જ મેં તમને કીધું સિક્વન્સ ફોલો કરજો. ઘણીવાર એવું થાય કે ડાયરેક્ટ તમે ટ્રેન વાળા પ્રશ્નો પૂછાય છે, ડાયરેક્ટ ટ્રેન વાળા પ્રશ્નો કરી નાખીએ. એવી રીતે નથી કરવાનું, બરાબર. તો આ એક સિક્વન્સ તમારે ફોલો કરવાની છે. એના પછી આપણે જોશું કાર્ય સમય અને મહેનતાણું અને નળ ટાંકી. આ પાર્ટ પણ ખૂબ મહત્વનો. કાર્ય સમય અને મહેનતાણા વાળા પ્રશ્નો પૂછાય છે, નળ અને ટાંકી વાળા પ્રશ્નો પણ પૂછાય જ છે. તો આ બે ચેપ્ટર પણ તમારા ખૂબ મહત્વના છે, બરાબર. એના પછી જોઈએ તો ગણ પરિચય, વેરાકૃતિ અને એના પછી છે સંભાવના. આ ચેપ્ટરો ડિપેન્ડ કરે છે કે તમે કઈ પરીક્ષા આપો છો. જોકે ઓછા જ પૂછાય છે. આ બે ચેપ્ટરો એવા છે જેના પ્રશ્નો તમને બહુ ઓછા જોવા મળે, બહુ એટલા બધા પૂછાતા નથી, બરાબર. એના પછી આપણે આગળ વધીએ તો ભૂમિતિ, ક્ષેત્રફળ, પરિમિતિ
ઘનફળ, પૃષ્ઠફળ અને ત્રિકોણમિતિ. આ બધા ચેપ્ટરો આપણે કરવાના થશે. હવે આ ચેપ્ટરોમાં એવું છે, ક્લાસ 3 માં જનરલી આ ચેપ્ટરો બહુ નથી પૂછાતા. જો તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, જે પણ વિદ્યાર્થી મિત્રો, એના માટે આ ચેપ્ટરો કામના છે. અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ તૈયારી કરતા હોય તો એમાં આના પ્રશ્નો બહુ પૂછાય છે. એસએસસી ની કરતા હોય, એનટીપીસી ની કરતા હોય, તો એના માટે આ ચેપ્ટરો પાછા મહત્વના છે. જે ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ 3 ની તૈયારી કરતા હોય એના માટે આ ચેપ્ટરો બહુ એટલા બધા મહત્વના નથી. બરાબર. ચાલો એના પછી જોઈએ તો માહિતીની સાતત્યતા. માહિતીની સાતત્યતા, ડેટા સફિશિયન્સી. આના પ્રશ્નો હવે ધીમે ધીમે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં પૂછાવાના ચાલુ થયા છે. પેલા આના એટલા બધા પ્રશ્નો પૂછાતા નહીં. સેન્ટ્રલ ગવર્મેન્ટના આના પ્રશ્નો પેલા વધારે પૂછાતા. તો આ ચેપ્ટર પણ આપણે કરશું. બરાબર. પછી એના પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ અને બહુપદી, પછી છે દ્વિઘાત સમીકરણ અને પછી છે યામ ભૂમિતિ. આ ચેપ્ટરો પણ ડિપેન્ડ કરે છે કે તમે કઈ એક્ઝામ આપો છો. ક્લાસ 1-2 માં હશે આના પ્રશ્નો, ક્લાસ 3 માં આના પ્રશ્નો બહુ રેર કેસમાં ક્યારેક પૂછે છે. બરાબર. તો આ ચેપ્ટરો જોશું અને એના પછી ચેપ્ટરો બધા પૂરા થઈ ગયા. આપણો ટૂંકમાં ચેપ્ટરો અહીંયા આપણે મેં તમને જેટલા ચેપ્ટરો કીધા એટલા ચેપ્ટરો આપણે કવર કરવાના થશે. બરાબર. ચાલો અહીંયા સુધી ક્લિયર. જેને કોઈ પણ ડાઉટ હોય એ પૂછી શકો છો. ચલો ડાઉટ પૂછો, જેને કંઈ પણ પૂછવું હોય એ, પછી નકર આપણે આગળ વધીએ. ચલો છે કોઈને કઈ ડાઉટ? હા, પીડીએફ તો તમને મળવાની છે. પીડીએફ મળી જશે, એની ચિંતા તમે ના કરો. પીડીએફ તમને લોકોને મળી જશે. બરાબર. હા, આપણે આ સિક્વન્સમાં જ ચેપ્ટર હું તમને સમજાવીશ, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન આવે. આપણે એવું નહીં કરીએ કે ભાઈ વચ્ચેથી ગમે તે ચેપ્ટર ઉઠાઈ લઈએ અને એ ચેપ્ટર આપણે ચાલુ કરી દઈએ. એવું આપણે કરીશું નહીં. આપણે વ્યવસ્થિત સિક્વન્સ પ્રમાણે મેં તમને જે રીતે ચેપ્ટર બતાવ્યા એ રીતે જ આપણે ચાલવાનું થશે. ચાલો વધીએ આગળ. તો હવે આજે આપણે ભાગાકાર માટેની ચાવી, એટલે કે ભાગાકાર માટેના નિયમો, વિભાજ્યતાની ચાવી જે તમે કહો છો, બરાબર, એના માટેની જે કંઈ પણ નિયમો છે એ આપણે આજે જોઈશું. અને બીજું મેં તમને જે કીધું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ હું તમને ક્યારે શીખવાડીશ? જ્યારે તમારા ઘડિયા, વર્ગ અને ઘન આટલું તમારું એકદમ વ્યવસ્થિત થઈ જાય પછી હું તમને ગણતરીની રીતો જે આપીશ એમાં તમને મજા જ આવશે. ફટાફટ તમે પછી ગણતરીઓ કરતા જ થઈ જશો. તો તમે સૌથી પહેલા તો જેટલું બને એટલું જલ્દી પહેલા આ ક્લિયર કરી નાખો. આ ક્લિયર થઈ જશે ને તમારું ઘડિયા, એટલે ફટાફટ પછી બધું થઈ જશે. બરાબર. તો વિભાજ્યતાની ચાવી અથવા તો ભાગાકાર કરવા માટેની ચાવી, આ તમારે શીખવાનું છે આજે. તો સૌથી પહેલા તો હું તમને આપણે કયા કયા નિયમો શીખશું એ હું તમને કહી દઉં. બરાબર. આપણે આટલા નિયમો શીખશું, એટલા નિયમો આપણા માટે ઇનફ છે. સૌથી પહેલા આપણે શીખીશું 2, 4, 8 અને 16 માટેના નિયમ. 2, 4, 8 અને 16 માટેના જેના નિયમો સરખા છે એને મેં સાથે જ લીધા છે, જેથી કરીને તમને સમજાય. બરાબર. તો 2, 4, 8 અને 16 ના નિયમો લગભગ સરખા જ છે, થોડો ઘણો ડિફરન્સ છે એમાં. તો પહેલા આપણે આ કરશું. એના પછી આપણે જોવાનું થશે 3 અને 9 માટેના નિયમો. 3 અને 9 માટેના નિયમો, આ બંનેના નિયમો પણ લગભગ સરખા છે, એટલે એના પછી આપણે આ જોશું. એના પછી આપણે જોશું 5, 10 અને 25, આના માટેના નિયમો જોશું પછી. અને એના પછી આપણે જોવાનું થશે 11 માટેના નિયમો, 11 માટેના નિયમો. અને એના પછી આપણે જોશું 7 અને 13 માટેના નિયમો. આટલા નિયમો આપણા માટે જરૂરી છે. બરાબર. આટલા નિયમો તમને આવડશે તો તમને ગણતરીમાં ઘણો બધો ફાયદો થશે.
બહુ બધો ફાયદો થવાનો છે તમને જો આટલું તમે શીખી લેશો. આટલા નિયમો તમને આવડવા જોઈએ ભાગાકાર કરવા માટેના. સમજે છે? તો એક પછી એક આપણે ચાલુ કરીએ. બરાબર. સૌથી પહેલા જોઈએ 2, 4, 8 અને 16 વડે ભાગાકાર. મતલબ કે કોઈ પણ સંખ્યાનો તમારે 2, 4, 8 અથવા તો 16 વડે ભાગાકાર કરવો હોય નિશેષ, શેષ ના વધવી જોઈએ. બરાબર. આ એના માટેના જ નિયમો છે. શેષ વધે તો પછી પોઈન્ટમાં જવાબ આવશે. શેષ ના વધે એના માટેના આ નિયમો છે. ટૂંકમાં નિશેષ ભાગવું હોય તો કેવી રીતે તમે છેદ ઉડાડી શકો, કેવી રીતે ભાગાકાર કરી શકો. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ 2 વડે ભાગાકાર. 2 વડે ભાગાકાર. સૌથી પહેલા તો હું તમને આમાં એક વસ્તુ કહી દઉં કે આ બધામાં છે ને એક નિયમ કોમન છે. આ બધામાં એક નિયમ કોમન છે. કોઈ પણ સંખ્યાનો તમારે 2, 4, 8 અને 16 વડે ભાગાકાર કરવો હોય તો એક નિયમ કોમન એ છે કે સંખ્યા બેકી હોવી જરૂરી છે. આ બધા માટે એક નિયમ કોમન મેં તમને શું કીધું? સંખ્યા કેવી હોવી જરૂરી છે? તો કે સંખ્યા બેકી હોવી જરૂરી છે. બેકી હશે તો જ તમે એને 2, 4, 8 અથવા તો 16 વડે નિશેષ ભાગી શકશો. જો એકી હોય સંખ્યા, માની લો કે એકી છે, તો તમે એને નિશેષ ભાગી શકશો નહીં. તો એ સંખ્યાને તમે નિશેષ ભાગી શકશો નહીં. કઈ પોઈન્ટમાં જવાબ આવે ટૂંકમાં એકી હોય તો. બરાબર. તો આ એક કોમન નિયમ છે. હવે 2 માટે તો આ એક જ નિયમ જરૂરી છે. કયો? તો કે સંખ્યા બેકી હોય ને એટલે એ 2 વડે ભાગી શકાય. સંખ્યા બેકી હોવી જરૂરી છે. આ એક જ નિયમ ઇનફ છે. શેના માટે? તો કોઈ પણ સંખ્યાનો તમારે 2 વડે ભાગાકાર કરવો હોય નિશેષ, તો એનો આ એક જ નિયમ કે સંખ્યા બેકી હોવી જોઈએ. બસ બીજું કોઈ પણ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની નથી. કોઈ પણ સંખ્યાને તમારે 2 વડે ભાગાકાર કરવો હોય તો. હવે આના એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. માની લો કે આ એક્ઝામ્પલ જે આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં તે ચકાસો. એમાં પહેલું એક્ઝામ્પલ શું છે? 94, 86. 94, 86. હવે બીજી એક વસ્તુ હું તમને કહી દઉં જેને કદાચ ખબર ના હોય તો, બેકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યાનો એકમનો અંક કયો હોય? ચાલો જણાવો. કેટલા લોકોને ખબર છે કે બેકી સંખ્યાના એકમ નામ કયા હોય? હા, બરાબર. બરાબર. તો બેકી સંખ્યા જે છે એના એકમના અંક કયા કયા હોય? તો કે 0, 2, 4, 6 અથવા તો 8. આ તમને અંકો દેખાય ને તો એ સંખ્યા કેવી હોય? બેકી હોય. બાકી બધી સંખ્યા કેવી હોય? એકી હોય. જે પણ સંખ્યાના એકમના અંક 0, 2, 4, 6 અથવા તો 8 હોય એ બધી સંખ્યા કેવી થાય? બેકી. એના સિવાયની જે કંઈ પણ સંખ્યા છે એ બધી સંખ્યા કેવી થાય? એકી. બરાબર. તો અહીંયા હવે આપણે જોઈએ કે આ સંખ્યા કેવી છે? આ સંખ્યા કેવી છે? આ સંખ્યા બેકી છે. તો આ સંખ્યાને તમે 2 વડે ભાગી શકશો. આ સંખ્યામાં પણ એકમનો અંક શું છે? 6. તો આ સંખ્યા કેવી છે? બેકી. તો તમે આ સંખ્યાને પણ 2 વડે ભાગી શકશો. અહીંયા શું છે? 0. 0 છે તો આ સંખ્યાને તમે 2 વડે ભાગી શકશો. કેમ? તો કે 0 છે એટલે સંખ્યા કેવી થાય? બેકી. અહીંયા શું છે? 8. 8 એટલે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાય. અહીંયા શું છે? 3. 3 એટલે કેવી સંખ્યા થાય? એકી સંખ્યા. એકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી શકાય નહીં. એટલે આને તમે 2 વડે ભાગી શકશો નહીં. ભાગી શકાય પણ શેષ વધશે કંઈક. બરાબર. અહીંયા શું છે? 7. 7 છે તો 7 હોય તો આ એકી સંખ્યા થાય એટલે આને પણ 2 વડે ભાગી શકાય નહીં. અહીંયા શું છે? 5. 5 છે તો આ સંખ્યા કેવી થાય? એકી. એકી સંખ્યા છે તો આને પણ તમે 2 વડે ભાગી શકશો નહીં. હવે આમાં બીજું પણ તમે થોડુંક અનુમાન લગાવીને કરી શકો છો કે ભાગી ન શકાય તો આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવે, શું હોય, આ બધી વસ્તુ એક તમારું લેવલ બની જાય પછી હું તમને ફરીથી આ વસ્તુ એક સમજાવીશ. કે માની લો કે તમે નિશેષ ભાગી નથી શકતા. આ શું છે? 9053 છે. આને તમે 2 વડે ભાગી નથી શકવાના. નિશેષ ભાગી તો શકાય પણ જવાબ શેમાં આવશે? પોઈન્ટમાં. તો પોઈન્ટમાં જવાબ આવે ત્યારે પોઈન્ટ પછીના આંકડા શું હોય આ બધી વસ્તુ પણ તમે જાણી શકો છો. પણ એ તમે થોડુંક સારું એવું તમને આવડી જશે પછી હું તમને શીખવાડીશ. જ્યારે હું તમને ગણતરીઓ શીખવાડીશ ને ફટાફટ કરતા ત્યારે આ વસ્તુ હું તમને સમજાવીશ. બરાબર. તો એ વસ્તુ પણ તમે આમાં કરી શકો છો કે પોઈન્ટ પછી આંકડા કયા આવે આટલી શેષ વધે તો. બરાબર. આ 2 વડે ભાગાકાર માટેના નિયમો હતા. હવે છે 4 વડે ભાગાકાર. હવે શું છે? 4 વડે ભાગાકાર.
તો 4 વડે ભાગાકાર માટે તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક તો મેં તમને જે કીધું એ સંખ્યા કેવી હોવી જોઈએ, બેકી હોવી જોઈએ. આ તો ફરજિયાત છે. 2, 4, 8 અને 16 માટે આ ફરજિયાત છે, સંખ્યા બેકી હોવી જોઈએ. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, છેલ્લા બે આંકડા જો 4 વડે વિભાજ્ય હોય, કયા આંકડા? છેલ્લા બે આંકડા જો 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય થાય. આ બે શરતનું પાલન થવું જોઈએ. કોઈ પણ સંખ્યાને તમારે 4 વડે ભાગી શકાય કે નહીં આ ચેક કરવું હોય તો શું કરવાનું? સૌથી પહેલા સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી. બીજી વસ્તુ, છેલ્લા બે આંકડા તમારે ચેક કરવાના. છેલ્લા બે આંકડાને જો તમે 4 વડે ભાગી શકો, શેષ ન વધવી જોઈએ, તો એ સંખ્યાને તમે આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. એક્ઝામ્પલ સાથે સમજાવો, વધારે આઈડિયા આવશે. ચલો ચેક કરવાનું છે 4 વડે ભાગી શકાય કે નહીં. પેલું એક્ઝામ્પલ શું છે? 8176. બરાબર. સૌથી પહેલો નિયમ તો તમારે આ જ ચેક કરવાનો, સંખ્યા બેકી છે કે નહીં. તો આ સંખ્યા બેકી છે, પહેલો નિયમ કન્ફર્મ થઈ ગયો. બીજી વસ્તુ શું કરવાની? છેલ્લા બે આંકડા શું છે? 76. 76 ને શું તમે 4 વડે નિશેષ ભાગી શકો? 76 ને શું તમે 4 વડે નિશેષ ભાગી શકો? તો એટલે જ મેં તમને કીધું હતું ઘડિયા તમને આવડવા જોશે. બરાબર. તો 19 ચોક 76 થાય. મતલબ કે આમાં શેષ કઈ વધતી નથી. જો છેલ્લા બે આંકડાને 4 વડે ભાગો તો આ બંને નિયમ તમારા અહીંયા ફૂલફિલ થાય છે. તો આ સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો, આગળ પછી ગમે તે હોય, એનાથી કઈ ફરક નહીં પડે. સમજાય છે? માની લો કે બીજું એક્ઝામ્પલ લઈએ. આ સંખ્યા બેકી તો છે જ, કેમ કે છેલ્લો આંકડો શું છે? 8. હવે 0, 8 એટલે હું એને ખાલી 8 કહી શકું. 8 ને શું તમે 4 વડે નિશેષ ભાગી શકો? તો ભાગી શકાય. તો આ સંખ્યા પણ તમારી આખી સંખ્યા 4 વડે વિભાજ્ય જ થશે. સમજ્યા છે? હવે માની લો કે અહીંયા શું છે? 0 છે એટલે સંખ્યા કેવી થાય? બેકી છે. તો હવે છેલ્લા બે આંકડા લેવાના. 60 ભાગ્યા 4 કરો તો 15 ચોક 60. મતલબ કે આ સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો છો, છેલ્લા બે આંકડાને. તો આખી સંખ્યા તમારી 4 વડે વિભાજ્ય થાય. તો આવી રીતે તમને આ છેદ ઉડાડવામાં કામમાં આવે એવી વસ્તુ છે. બધા નિયમો આવી રીતે કામમાં આવશે. સમજાય છે? કેમ કે તમને તરત ખબર પડી જશે કે કોના છેદ કોની સાથે ઉડાડું. તમારે ટ્રાય કરવાની નહીં થાય. બાકી શું કરવું પડે? ટ્રાય કરો, જો છેદ ન ઉડે તો પાછી બીજી સંખ્યા સાથે છેદ ઉડાડવા પડે. આમાં તમને આ નિયમો આવડતા હશે, જોઈને તમે કરી શકશો. અહીંયા શું છે? આ સંખ્યા પેલા તો કેવી છે? બેકી હોય તો જ પછી આગળના બે આંકડા લેવાના. 32 ને શું 4 વડે નિશેષ ભાગી શકાય? ભાગી શકાય. તો આ આખી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો. અહીંયા શું છે? 64 એટલે બેકી સંખ્યા તો છે જ, પ્લસ 64 ને શું તમે 4 વડે નિશેષ ભાગી શકો? 64 ને 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો 64 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. તો આ સંખ્યા પણ તમારી કેવી થાય? 4 વડે વિભાજ્ય થાય. અહીંયા શું છે? આ સંખ્યા કેવી છે? સંખ્યા જ એકી છે, તો આગળ ચેક જ નહીં કરવાનું. તો આ સંખ્યાને તમે 4 વડે ભાગી શકો નહીં. આ સંખ્યામાં અહીંયા શું છે? 0, મતલબ કે બેકી સંખ્યા તો છે જ. હવે પાછળના બે આંકડા લ્યો તો શું છે? 30. શું 30 ને 4 વડે નિશેષ ભાગી શકાય? બોલો, 30 ને 4 વડે નિશેષ ભાગી શકાય? શેષ ન વધવી જોઈએ. તો 30 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો નહીં. બરાબર. તો આ સંખ્યા તમારી 4 વડે વિભાજ્ય નહીં થાય. 5430 જે છે એ તમારી 4 વડે વિભાજ્ય ન થાય, કેમ કે છેલ્લા બે આંકડા જે 30 છે એને તમે 4 વડે નિશેષ નથી ભાગી શકતા. સમજાઈ ગયો? 4 નો નિયમ ક્લિયર થઈ ગયો બધાને? 4 વડે ભાગાકાર કરવા માટે તમારે શું કરવું પડશે? બરાબર. તમે વધારે પ્રેક્ટિસ કરવા માટે તમને જે PDF મળશે એમાં પ્રશ્નો વધારે પણ હશે બીજા, એના માટે તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરી શકો છો, જેથી કરીને તમને આઈડિયા આવશે. તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવી જ પડશે. આ વસ્તુ મેં તમને કીધી છે. ચાલો આગળ વધીએ. એના પછી છે 8 વડે ભાગાકાર. એના પછી શું છે? 8 વડે ભાગાકાર. તો 8 વડે ભાગાકારમાં પેલો એક નિયમ તો કોમન જ છે કે બેકી સંખ્યા હોવી જોઈએ. આ નિયમ કોમન. બરાબર. બેકી સંખ્યા હોવી જોઈએ. બીજું તમારે શું ચેક કરવાનું કે છેલ્લા ત્રણ આંકડા 8 વડે વિભાજ્ય હોય. છેલ્લા 3 આંકડામાં તમારે ચેક કરવાના. 4 માં છેલ્લા બે આંકડા ચેક કરતા હતા, 8 માં છેલ્લા 3 આંકડા 8 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા
આખી સંખ્યા 8 વડે વિભાજ્ય થાય, બરાબર છે? ક્લિયર ના? આટલું નિયમો છે ને સરખા, 2 નો નિયમ, 4 નો નિયમ ને 8 નો નિયમ એકદમ સરખા જ છે. 4 માં તમારે 2 આંકડા છેલ્લા ચેક કરવાના, 8 માં તમારે છેલ્લા 3 આંકડા ચેક કરવાના થશે. જોઈએ એક્ઝામ્પલ જુઓ તો આપણે 8 વડે ભાગી શકે કે ના ચેક કરવાનું છે. હવે સૌથી પહેલા તો આ ચેક કરો, આ સંખ્યા કેવી છે? આ સંખ્યા કેવી છે? સંખ્યા બેકી છે. બેકી હોય તો જ આગળ વધવાનું, એકી હોય તો ત્યાંથી જ અટકી જવાનું, ન ભાગી શકાય, બરાબર? તો સંખ્યા બેકી છે, બેકી છે અને 8 વડે ચેક કરવું છે. તો 352 છે છેલ્લા 3 આંકડા, એને શું તમે 8 વડે ભાગી શકો? નિશેષ ચેક કરો. ચાલો ફટાફટ મને જવાબ આપો. શું 352 ને 8 વડે નિશેષ ભાગી શકાય? ચાલો બોલો ફટાફટ. ભાગી શકાય? ચાલો ભાગી શકાય છે, બરાબર? આમાં તમે છેદ ઉડાડશો, ભાગી શકાય છે. 8 ચોક 32 ને પાછા 32 આવશે. હવે ડાયરેક્ટ ભાગાકાર હું તમને શીખવાડીશ, પછી આપણે ગણતરીઓ જ્યારે શીખશું ત્યારે. આપણે આવી રીતે પછી ભાગાકાર નથી કરવાના, બાકી તો બહુ ટાઈમ લાગશે. તો મતલબ કે આના છેલ્લા 3 આંકડા જે છે એને તમે 8 વડે નિશેષ ભાગી પણ શકો છો. તો આ સંખ્યા કેવી થાય? 8 વડે વિભાજ્ય થાય, આખી સંખ્યા. આગળ ભલે ગમે તે આંકડો હોય, એનાથી કઈ ફરક જ નથી પડવાનો. ચલો બીજું એક્ઝામ્પલ. અહીંયા શું છે? 4. એનો મતલબ કે આ સંખ્યા બેકી તો છે જ. હવે છેલ્લા 3 આંકડા શું છે? 664. શું તમે આને 8 વડે ભાગી શકો? શું તમે આને 8 વડે ભાગી શકો? આમાંય તમે મારા ખ્યાલ પ્રમાણે તો ભાગી જ શકશો. તમે બધા ચેક કરી જુઓ ભાગી શકાય કે નહીં, બરાબર? 88 64 ને 2 વડે 8 24. ટૂંકમાં ભાગી શકાય છે. તો આ સંખ્યા તમારી જે છે એ પણ કેવી થશે? 8 વડે વિભાજ્ય થાય. એના પછી છે 840 છેલ્લે. અહીંયા શું છે? 0. એનો મતલબ કે બેકી તો છે, બેકી છે. તો હવે છેલ્લા 3 આંકડા ચેક કરો. 840 ને 8 વડે તમે નિશેષ ભાગી શકો? આમાં તો જોતા જ દેખાય છે ભાગી શકાય. તો આ સંખ્યા તમારી કેવી થાય? 8 વડે વિભાજ્ય થાય. પછી શું છે? 42 છે છેલ્લે. સોરી, છેલ્લા 3 આંકડા લેવાના છે. 642 છે. બેકી સંખ્યા તો છે જ. હવે 642 ને તમે ચેક કરી જુઓ, શું 8 વડે તમે આને ભાગી શકો? અને 8 વડે નિશેષ ન ભાગી શકાય. આ બધું જોઈને ખબર પડવી જોઈએ. આ તમારામાં પણ આવી જશે આ બધું ક્યારે? જ્યારે હું તમને શીખવાડીશ ગણતરી કરતા ત્યારે. તો 642 ને તમે 8 વડે ભાગી શકતા નથી, જેથી કરીને આ સંખ્યા તમારી કેવી થાય? 8 વડે વિભાજ્ય થાય નહીં. એના પછી છે છેલ્લે 784. 784. આને તમે 8 વડે નિશેષ ભાગી શકો? ચલો જવાબ આપો ફટાફટ. 784 ને 8 વડે નિશેષ ભાગી શકાય? બોલો. ચલો ફટાફટ જવાબ આપો. આ ગણતરીઓ ફટાફટ થવી જોઈએ. ભાગી શકાય છે? તો એનો મતલબ શું થાય? કે આ આખી સંખ્યા તમારી 8 વડે વિભાજ્ય છે, બરાબર? બીજી એક વસ્તુ હવે હું તમને કહું કે મને એક વાતનો જવાબ આપો કે કોઈ સંખ્યા માની લો 4 વડે વિભાજ્ય હોય, 4 વડે, તો એ સંખ્યા બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય છે? આ કોઈને ખબર છે? કોઈ સંખ્યા હોય, માની લો કે હું તમને સંખ્યા નથી કહેતો, સંખ્યા માની લો જે છે એ 4 વડે વિભાજ્ય છે, એને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. તો બીજી કઈ કઈ સંખ્યા એવી હશે કે એના વડે પણ એ વિભાજ્ય જ નહીં? ચાલો કોઈને ખબર છે? બોલો. હા, એના અવયવો વડે, બરાબર છે. 4 વડે ભાગી શકાય ને, તો 4 ના જે કઈ પણ અવયવો હોય, અવયવો એટલે શું? અવયવો એટલે શું? આ તમને ખબર હોવી જોઈએ. 4 વડે જો વિભાજ્ય હોય તો 4 ના અવયવો વડે પણ વિભાજ્ય થાય. હવે અવયવ એટલે શું? સીધી ભાષામાં કહું ને તો 4 જેના જેના ઘડિયામાં આવે છે. પછી તો આપણે શીખવાનું છે અવયવ. જ્યારે અલગથી આપણે ચેપ્ટર આપણે શીખશું ને સંખ્યાઓના પ્રકાર વાળું ચેપ્ટર, ત્યારે હું તમને શીખવાડીશ કે અવયવ એટલે શું.
બરાબર, પણ અત્યારે તમે આટલું સિમ્પલ ભાષામાં યાદ રાખી શકો છો. અવયવ એટલે કે 4 જેના જેના ઘડિયામાં આવતો હોય ને એને એના અવયવ કહેવાય. તો 4 કોના કોના ઘડિયામાં આવે? તો 4 2ના ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં ન આવે. બરાબર, તો 4 વડે વિભાજ્ય હોય ને, 4 વડે વિભાજ્ય હોય તો 2 વડે પણ વિભાજ્ય થાય. 4 વડે વિભાજ્ય હોય તો 2 વડે પણ વિભાજ્ય થાય. સમજાણી આ વાત? એક્ઝામ્પલમાં તમે જોઈ લો ને, આ એક્ઝામ્પલને તમે ચેક કરી જોજો કે આ બધા એક્ઝામ્પલ જેટલા પણ 4 વડે વિભાજ્ય છે ને બધા 2 વડે વિભાજ્ય હશે. બરાબર, સેમ અહીંયા પણ આવું થશે. આમાં મેં તમને શું કીધું? 8 વડે ભાગાકાર આપણે શીખ્યા ને, તો જે પણ સંખ્યા 8 વડે વિભાજ્ય હોય ને એ બધી જ સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તો 8 ના જેટલા પણ અવયવો છે ને એ બધા વડે પણ વિભાજ્ય હોય. 8 વડે વિભાજ્ય હોય તો 8 ના અવયવો વડે પણ વિભાજ્ય હોય. સમજાણું? 8 ના અવયવો વડે પણ વિભાજ્ય હોય. તો 8 ના અવયવો કયા કયા? 8 કોના કોના ઘડિયામાં આવે? તો 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે. બીજા કોઈ ઘડિયામાં ન આવે ને 8? આવતા હોય તો કહેજો. એકમાં તો આવે, એકમાં તો બધા ઘડિયા બધા ટૂંકમાં આવશે. એકને નથી લેવાનું. બરાબર, એકને લ્યો તો આમાં શું ફરક પડવાનો? તો આમાં તમારે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે 8 વડે ભાગી શકાય તો 2 અને 4 વડે પણ ભાગી શકાય. સમજાણી આ વાત? 8 વડે ભાગી શકાય તો 2 અને 4 વડે પણ ભાગી શકાય. આ એક્ઝામ્પલ જે છે એમાં તમે ચેક કરી જોશો કે જેટલી પણ સંખ્યા 8 વડે વિભાજ્ય છે ને બધી 4 વડે પણ વિભાજ્ય થશે ને થશે. 2 વડે પણ વિભાજ્ય થશે ને થશે. આ તમે જાતે ચેક કરજો. બરાબર, ચાલો એના પછી આગળ વધીએ. 16 વડે ભાગાકાર. 16 વડે ભાગાકાર. હવે એક રીતે તમે જોવો ને તો આમાં તમારે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાની જરૂર નથી. ચાલો એક કામ કરું, પહેલા હું તમને નિયમ કહી દઉં જેથી કરીને તમને ખબર પડે કે કેમ ઉપયોગ નથી કરવાનો. પહેલી શરત તો આમાં શું છે? સંખ્યા કેવી હોવી જોઈએ? સંખ્યા બેકી હોવી જોઈએ. આ એક વસ્તુ તો છે જ તમારે ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ શું છે તો કે આમાં તમારે છેલ્લા 4 આંકડાને ચેક કરવાના. છેલ્લા 4 આંકડા જો 16 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 16 વડે વિભાજ્ય થાય. આખી સંખ્યા 16 વડે વિભાજ્ય થાય. ક્યારે? જો છેલ્લા 4 આંકડા વિભાજ્ય હોય તો. હવે આમાં મોસ્ટલી મારા ખ્યાલ પ્રમાણે તમારે છે ને આ નિયમ યુઝ ન કરવો જોઈએ. એનું કારણ તમે છેલ્લા 4 આંકડા ચેક કરશો, બરાબર, તમારી સંખ્યા જ મારા ખ્યાલ પ્રમાણે 4 થી 5 આંકડાની જશે. હવે એટલી બધી મોટી સંખ્યા આવવાની નથી. તમારી સંખ્યા કેટલી હશે? 4 થી 5 આંકડા. તો તમે શું કરી શકો છો? ડાયરેક્ટ જ સંખ્યાનો ભાગાકાર કરવાનો. આમાં તમારે નિયમ ઉપયોગ કરવાની જરૂર નથી. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. બરાબર, એવી રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ હમણાં, તો હું તમને એક્ઝામ્પલ બતાવું છું. બીજી વસ્તુ 16 વડે વિભાજ્ય હોય. 16 વડે વિભાજ્ય હોય તો કોના કોના વડે વિભાજ્ય હોય? બોલો. વિભાજ્ય હોય તો 16 ના અવયવો વડે પણ વિભાજ્ય થાય ને. બધામાં આવું થશે, અવયવો વડે પણ વિભાજ્ય હોય. તો 16 ના અવયવો કયા કયા? બોલો. 16 વડે ભાગી શકાય તો બીજી કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? બોલો. 16 વડે ભાગી શકાય તો 2 વડે ભાગી શકાશે, 4 વડે ભાગી શકાશે, 8 વડે ભાગી શકાશે. તો આ બધી સંખ્યા વડે તમે ભાગી શકો. આ વખતે મેં તમને આ વસ્તુ પહેલા જ કહી દીધી. પહેલા બાકી આગળના એક્ઝામ્પલોમાં મેં તમને એ વસ્તુ પછી કીધી હતી જેથી કરીને તમને સમજે. પહેલા મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા. બરાબર, હવે તમને ખબર પડી ગઈ છે એટલા માટે મેં તમને આ વસ્તુ પહેલા જ સમજાવી દીધી. આવું બધા આંકડામાં થશે. એક્ઝામ્પલ જોઈએ. 16 વડે ભાગાકાર કરી શકાય કે નહીં તે ચેક કરો.
આપણે અત્યારે ચેક કરવા માટે કરશું, બાકી મેં તમને કીધું એ પ્રમાણે શું કરવાનું, ડાયરેક્ટ જ ભાગાકાર કરી લેવાનો આખો. અહીંયા તો મેં તમને સમજાય એટલા માટે વધારે મોટા એક્ઝામ્પલો લીધા છે, બાકી તમારી એક્ઝામમાં વધીને ગણો ને તો 4 થી 5 આંકડાના તમને એક્ઝામ્પલ મળશે. તો ત્યારે તમારે શું કરવાનું, આખી સંખ્યાને જ તમારે ભાગીને ચેક કરી લેવાની. ત્યારે તમારે એવું નથી કરવાનું કે 4 આંકડાને ચેક કરો, બરાબર? કેમ કે એમાં થશે એવું, તમે 4 આંકડા ચેક કરો પછી તમને ખબર પડે કે ભાગી શકાય છે કે નહીં, પણ તમારી સંખ્યા જ 5 આંકડાની હોય, તમે પછી પાછું ચેક કરશો ભાગી શકાતી હોય તો જવાબ શું આવે એ જોવા માટે. તો આપણે ત્યારે એવું કરવાનું થતું નથી. હવે અહીંયા આ સંખ્યા કેવી છે, સંખ્યા બેકી તો છે. હવે બીજું શું કરવાનું, બેકી હોય તો છેલ્લા 4 આંકડા લેવાના. અહીંયા છેલ્લા 4 આંકડા શું છે, 68, 80, અને એને ભાગ્યા શું કરવાનું છે, 16. જો આવું થાય તો આખી સંખ્યાને તમે 16 વડે ભાગી શકો. ચાલો ચેક કરો, ભાગી શકાય કે નહીં, જવાબ આપો મને ફટાફટ. ચાલો બોલો ફટાફટ. ચાલો બોલો ફટાફટ. ભાગી શકાય છે, ભાગી શકાય છે ભાઈ. તો આખી સંખ્યા તમારી કેવી થશે, 16 વડે વિભાજ્ય થાય. કેમ કે આમાં બેકી સંખ્યા પણ છે અને છેલ્લા 4 આંકડાને તમે 16 વડે ભાગી પણ શકો છો. આને ચેક કરો, આ બેકી તો છે જ. હવે છેલ્લા 4 આંકડા, ચલો આપણે અત્યારે શીખીએ છીએ એટલા માટે, બાકી જો આ 5 આંકડાની સંખ્યા છે, ડાયરેક્ટ આખાની જ ભાગાકાર કરી લેવાનો. તો છેદ ઉડતા હશે તો ઉડી જશે, નહીં ઉડે તો જે કઈ વધતું હશે એ વધશે શેષ. તો આમાં તમે આપણે શીખવા માટે અત્યારે ખાલી ચેક કરો કે 43, 36 શું આને 16 વડે ભાગી શકાય છે? બોલો બોલો ફટાફટ. ભાગી શકાય છે. તો એનો મતલબ શું થાય, ભાગી શકાતું હોય તો આ સંખ્યા આખી તમારી કેવી થાય, 16 વડે વિભાજ્ય થાય. આમાં ચેક કરો, આ શું છે, બેકી સંખ્યા છે. છેલ્લા 4 આંકડા પકડો તો શું છે, 37, 92, 92. આને ભાગ્યા તમે 16 કરો. ચાલો બોલો ફટાફટ, ભાગી શકાય કે નહીં, ફટાફટ બોલો. ચાલો બોલો. ભાગી શકાય છે, ભાગી શકાય. તો આ સંખ્યા પણ તમારી કેવી થાય, 16 વડે વિભાજ્ય થાય. એના પછી છે બેકી સંખ્યા તો છે જ. છેલ્લા 4 આંકડા શું છે, 74, 96, 96. અને 16 વડે ભાગી શકાય કે નહીં, ચેક કરીને જવાબ આપો. ચાલો ફટાફટ. અથવા તો એક કામ કરો, આ 3 એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરજો, બરાબર? આ 3 એક્ઝામ્પલ જે છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે કે આ તમે ભાગી શકો 16 વડે કે નહીં. ચાલો વધીએ આગળ. 3 અને 9 વડે ભાગાકાર, 3 અને 9 વડે ભાગાકાર. આના નિયમો એકદમ સહેલા છે. 3 અને 9 વડે ભાગાકાર કરવા માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી, એકદમ સહેલા છે, બરાબર? ચાલો 3 વડે ભાગાકાર, એમાં પહેલા શું જોઈએ આપણે, 3 વડે ભાગાકાર. આમાં તમારે શું કરવાનું ખબર, અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય, અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 3 વડે ભાગી શકાય. આ એક્ઝામ્પલ તમને સમજાવું એમાં તમને વધારે આઈડિયા આવશે. જો અંકોના સરવાળા તમે 3 વડે ભાગી શકો તો આખી સંખ્યા તમે 3 વડે ભાગી શકો. આપણે સરવાળો નહીં કરીએ, હું તમને એક બીજો રસ્તો બતાવીશ. સરવાળો કરવાની જરૂર નથી, સરવાળો કરીને પણ થાય, પણ એમાં થોડોક ટાઈમ વધારે લાગશે. આપણે થોડોક ટાઈમ ઓછો લાગે એવી રીતે આપણે વિચારીને કરશું, બરાબર? એક્ઝામ્પલ હું તમને બતાવું. તો 3 વડે ભાગી શકાય કે નહીં આ તમારે ચેક કરવાનું છે. શું કીધું તમને, અંકોનો સરવાળો કરવાનો. આમાં જેટલા પણ અંકો છે ને બધાનો સરવાળો કરો. જો આ બધાનો સરવાળો તમારે કરવાનો છે. એક એક્ઝામ્પલ હું તમને વ્યવસ્થિત સમજાવું છું, બાકી પછી તમારે શું કરવાનું, ડાયરેક્ટ જ સરવાળો મોઢે જ કરવાનો છે. અહીંયા શું કરવાનું થાય, 6 + 9 +
5 + 4 + 2 + 1. હવે એક્ઝામમાં તમારે આવી રીતે લખવા નથી બેસવાનું, તમારે ડાયરેક્ટ મોઢે જ કરવાનું ફટાફટ, જો સરવાળાથી કરવું હોય તો. બાકી હમણાં બીજો રસ્તો તમને આપું. તો અહીંયા શું કરશો? આ બધાનો સરવાળો કરો. 9 ને 6 15, 15 ને 5 20, 20 ને 4 24, 24 ને 2 26, 26 ને 1 27. અહીંયા સરવાળો કેટલો થયો? 27. શું 27 ને તમે 3 વડે ભાગી શકો? 3 ના ઘડિયામાં 27 આવે કે નહીં? આટલી તો ખબર પડે કે નહીં? તો 3 ના ઘડિયામાં 27 આવે છે. તો આ જો આ સરવાળો જે આવ્યો ને, આ સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોય તો આ આખી સંખ્યા તમારી જે છે એ 3 વડે વિભાજ્ય થાય. આખી સંખ્યા તમારી 3 વડે ભાગી શકાશે. તો એકદમ સિમ્પલ નિયમ છે આવો, બરાબર. બીજું એક તમે આવી રીતે કરી શકો છો. સરવાળો ન કરવો હોય ને તો હવે હું સરવાળો કર્યા વગર કરું છું. જો આને તમારે કોના વડે ભાગી શકાય કે નહીં એવું ચેક કરવું છે. 3 વડે ભાગી શકાય કે નહીં એવું ચેક કરવું છે કે નહીં? તો ઉપર જે કઈ અંકો છે ને એમાં જે અંક 3 વડે ઉડતો હોય એને ઉડાડી દો. આમાં જે અંક 3 વડે ઉડતો હોય એને તમારે ઉડાડી દેવાના. 6 3 વડે ઉડી જાય, 9 3 વડે ઉડી જાય, બરાબર. હવે આ વધ્યા 5 4 2 1. હવે આમાંય તમે એવી સંખ્યા બનાવવાની ટ્રાય કરો જે 3 વડે ઉડતા હોય તો ઉડી જશે, બાકી વધશે તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય નહીં હોય. સમજાય છે? જો હવે હું અહીંયા માની લો કે 3 ના ગુણાંકમાં સેટ કરવાની ટ્રાય કરું તો 5 ને 4 કેટલા થાય? 5 ને 4 કેટલા થાય? 9. 9 છે એ 3 વડે ઉડી જશે એટલે આ કેન્સલ. 2 ને 1 કેટલા થાય? 3. તો 3 આ ઉડી જશે. પેલા સિંગલ ડિજિટ ઉડાડી દો જેટલા ઉડી જાય એટલા. પછી વધે એમાં તમે સેટ કરતા જાઓ. જેમાં સેટ થાય અને જો કાંઈ ન વધે, આમાં જો કાંઈ વધ્યું નહીં તો આખી સંખ્યા તમારી કેવી થાય? 3 વડે વિભાજ્ય. અને જો કાંઈ એકાદો ડિજિટ વધે, એકાદો આંકડો વધે તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય થશે નહીં. તો આવી રીતે પણ તમે કરી શકો છો, સરવાળો તમારે ન કરવો હોય તો, બરાબર. બીજું એક્ઝામ્પલ જે છે એમાં હું ડાયરેક્ટ હવે આવી રીતે જ કરું છું. જો બીજું એક્ઝામ્પલ જે છે શું છે અહીંયા લખું છું. 72 936 છે. આને તમારે 3 વડે ભાગી શકાય કે નહીં ચેક કરવું છે. આ 3 ઉડી જશે, 6 ઉડી જશે, 9 ઉડી જશે. અને આ 7 ને 2 કેટલા થાય? આ 2 સાથે ઉડી જશે. 7 ને 2 9 થાય. તો આ સંખ્યા તમારી 3 વડે વિભાજ્ય છે. આટલી જ વાર લાગી મારે ચેક કરતા, ખાલી સરવાળો કરવાની જરૂર નથી. માની લો કે અહીંયા આવે આ એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. 18345 3 વડે ચેક કરવું છે. 3 વડે તો આ 3 ઉડી જશે, આ 5 ને 4 9 ઉડી જશે અને 8 ને 1 9 ઉડી જશે. તો આ સંખ્યા તમારી 3 વડે વિભાજ્ય છે. સમજાઈ ગયું? એકદમ સહેલું છે, આ અઘરું નથી. એના પછીનું જોઈએ તો 81 54 36 એને ભાગ્યા 3 આપણે ચેક કરવું છે 3 વડે ભાગી શકાય કે નહીં. તો જે છેદ ઉડે એ પેલા ઉડાડી દે. 3 ઉડી જશે, 6 ઉડી જશે, આ 5 ને 4 9 ઉડી જાય અને આ 8 ને 1 9 ઉડી જાય. તો બધું ઉડી ગયું, કાંઈ વધ્યું નહીં. એનો મતલબ કે આ સંખ્યા તમારી જે છે એ 3 વડે વિભાજ્ય છે. સમજાણું? માની લો કે એના પછીનું લઈએ. આ હવે હું કાઢી નાખું છું. આ એક એક્ઝામ્પલ મેં તમને અહીંયા સમજાવ્યું છે વ્યવસ્થિત. 8 9 5 3 2 8 3 વડે ભાગી શકાય કે નહીં આવું તમારે ચેક કરવું છે. 3 વડે ઉડતા હોય એવા અંકો બધા ઉડાડી દો. 9 ઉડી જાય, આ 3 ઉડી જશે. હવે કાંઈ ઉડે છે જુઓ. હવે હું શું કરું જો સાંભળો. આમાં આવી રીતે તમારે ચેક કરવાનું. આ એક હું આને આપી, આ 2 છે ને એમાંથી એક હું આને આપી દઉં અને એક હું આને આપી દઉં તો આ 9 થઈ જાય અને આ 9 થઈ જાય કે નહીં? તો 2 9 9 ઉડી જશે અને આ 2 ઉડી જશે. વધ્યા શું? 5 વધ્યા. તો 5 ને હવે 3 વડે ન ભાગી શકાય. એનો મતલબ કે આ સંખ્યા આપણી 3 વડે વિભાજ્ય ન થાય. તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય નહીં થાય. ખબર પડી? સમજાણું? આવી રીતે ન સમજાતું હોય તો તમે પહેલા સરવાળો કરીને ટ્રાય કરો. પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે ગમે તે કરી શકો છો. તો આ તમે આવી રીતે કરી શકો છો. આ એક એક્ઝામ્પલ તમે લોકો જાતે કરજો. ક્લિયર? તો આ 3 વડે ભાગાકાર માટેના નિયમો આવા છે. સેમ 9 વડે ભાગાકાર માટેના નિયમો પણ સેમ આવા છે. આમાં તમારે કંઈ કરવાનું નથી. 9 વડે ભાગાકાર કરવામાં શું કરવાનું? તમારે અંકોનો સરવાળો. આમાં અંકોનો સરવાળો જ કરવાનો છે. અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય, અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 9 વડે ભાગી શકાય. ખબર પડી? આખી સંખ્યા જે છે એ 9 વડે ભાગી શકાય. સેમ જ નિયમ છે. હવે બીજો એક સવાલ હું તમને પૂછું કે કોઈ એક સંખ્યા છે ને 9 વડે ભાગી શકાય છે, તો એ સંખ્યા શું 3 વડે ભાગી શકાશે? બોલો. કોઈ એક સંખ્યા છે એ 9 વડે ભાગી શકાય છે, તો 3 વડે ભાગી શકાય કે નહીં?
ભાગી શકાય ને, અવયવો વાળો નિયમ મેં તમને હમણાં કીધું એ 9 ના અવયવો વડે ભાગી શકાય. હવે હું આખું નથી લખતો, બરાબર. 9 ના અવયવો વડે પણ ભાગી શકાય. તો 9 ના અવયવો કયા કયા? 9 ના તમે ભાગ પાડો તો 3. તો 9 વડે વિભાજ્ય હોય 3 વડે પણ ભાગી શકાય. ચલો રેડી, એક્ઝામ્પલ જોઈએ. સરવાળો, આમાં સરવાળો જ કરવાનો છે. હું સરવાળો નથી કરતો, ડાયરેક્ટ તમને પેલી રીતે સમજાવું છું. કઈ રીતે? ડાયરેક્ટ છેદ ઉડાડવાના, સરવાળો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ છેદ ઉડાડશું આપણે. તો આમાં ડાયરેક્ટ સરવાળો કરવાનો નહીં થાય આપણે. ચાલો એક એક્ઝામ્પલ હું તમને સરવાળો કરીને સમજાવું જેથી તમને આઈડિયા આવે. ચલો એક જ એક્ઝામ્પલ આપણે આવી રીતે સમજશું. 8 + 9 + 5 + 3 + 2. ચલો કરો આ બધાનો સરવાળો. કેટલો થાય બોલો? 8 ને 8 16 ને 1 17, 17 ને 2 સોરી 17 ને 3 20, 20 ને 5 25 ને 2 27. સરવાળો શું થયો? 27. શું આ સરવાળાને 9 વડે ભાગી શકાય? કેમ કે આપણે 9 વડે ચેક કરવું છે ને. આપણે આગળ જોતા હતા ત્યારે 3 વડે ચેક કરવાનું, અત્યારે 9 વડે ચેક કરવાનું. તો આ સંખ્યા 27 ને તમે 9 વડે ભાગી શકો. તો આ સંખ્યા આપણી 9 વડે વિભાજ્ય થશે. 3 વડે પણ વિભાજ્ય થશે. કેમ? તો કે 9 વડે ભાગી શકાય તો 3 વડે પણ ભાગી શકાય. સમજાણું? ડાયરેક્ટ કરવું હોય તો હવે બીજા એક્ઝામ્પલ હું ડાયરેક્ટ કરું છું. જો 9 3 47 67. 9 વડે ચેક કરવું છે. 9 વડે ઉડે ને એ આંકડો આમાં તમારે કટ કરવાનો. આ 9 વડે આ ઉડી જશે. હવે તમે જુઓ તો 4 ને 3 7, 7 ને 7 અથવા તો જો આ કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. આ 1 7, આ 2 7 અને આ 3 7. 3 7 થયા એટલે કે 7 તેરી 21 થયા. તો 9 ના ઘડિયામાં 21 આવે. બોલો, એવી રીતે પણ તમે કરી શકો છો. અથવા તો વૈધા બધા અંકોનો સરવાળો કરી નાખો. હવે અહીંયા વૈધા તો શું? આ એક 9 જ ઉડ્યો હતો, બીજું બધું વૈધું હતું. તો 4 ને 3 7, અહીંયા 1 7 છે ને અહીંયા 1 7 છે. તો 7 તેરી 21, કેમ કે 7 3 વાર થયા. 21 અને 6 કેટલા થયા? 27 થયા. 21 ને 6 કેટલા થાય? 27. તો આને શું તમે 9 વડે ભાગી શકો? ભાગી શકાય છે. તો આ સંખ્યા પણ આપણી 9 વડે વિભાજ્ય થશે. બીજું એક્ઝામ્પલ લઈએ તો 94 36 95. 9 વડે ચેક કરવું છે ને. તો 9 વડે ઉડે એ બધું કેન્સલ કરી નાખો. આ 9 ઉડી જાય, આ 9 ઉડી જાય, આ 5 ને 4 9 ઉડી જાય, 6 ને 3 9 ઉડી જાય. તો આ સંખ્યા આપણી 9 વડે વિભાજ્ય છે. ખબર પડી? આ બે એક્ઝામ્પલ તમારે જાતે કરવાના કરશો ને બધા. આ બે એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. કઈ ડાઉટ હોય તો બોલો. આટલે સુધી ક્લિયર સમજાઈ ગયું? કઈ ડાઉટ હોય તો તમે બોલી શકો છો. બોલો. ચાલો અહીંયા સુધી ક્લિયર. 5 અને 10 અહીંયા બે વાર અને લખાઈ ગયું છે. ચાલે, જો કે એમાં એવું કઈ હોય નહીં. 5 10 અને 25 વડે ભાગે. તો આ નિયમો એકદમ સહેલા છે. 5 10 અને 25 વડે ભાગાકારના નિયમો કઈ અઘરા નથી, એકદમ સહેલા છે. બરાબર. 5 વડે ભાગાકારમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? એક જ વસ્તુ, કોઈ પણ સંખ્યા 5 વડે વિભાજ્ય છે કે નહીં આ તમારે ચેક કરવું. તો એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની, એકમનો અંક 0 અથવા તો 5 હોવો જોઈએ. બસ આ એક જ શરત. એકમનો અંક 0 અથવા તો 5 હોય તો જ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, બાકી ના હોય. એકદમ સિમ્પલ છે. 10 વડે વિભાજ્ય માટે પણ એકદમ સિમ્પલ છે. એકમનો અંક 0 હોવો જોઈએ. આ બેના નિયમ એકદમ સિમ્પલ છે. 5 માટે શું? તો કે એકમનો અંક 0 અથવા તો 5 હોવો જોઈએ. 10 વડે ભાગાકાર માટે શું? તો કે એકમનો અંક 0 હોવો જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. એકદમ સહેલું છે. આમાં કઈ બહુ વધારે ટાઈમ આપણે બગાડવાનો થશે નહીં. 5 વડે ભાગાકાર. અહીંયા એકમનો અંક શું છે? જુઓ તો અહીંયા એકમનો અંક શું છે? 2 છે ને. હોવો જોઈએ શું? 5, કેમ કે 5 વડે ભાગાકાર કરવો છે. તો આ 5 વડે ભાગી શકાય નહીં. અહીંયા 5 છે તો ભાગી શકાય. અહીંયા શું છે? આ 0, તો આ પણ ભાગી શકાશે. અહીંયા શું છે? 7 છે તો આ ભાગી શકાશે નહીં. અહીંયા શું છે? આ 5, તો આ સંખ્યાને તમે 5 વડે ભાગી શકો. છે એકદમ સિમ્પલ.
અહીંયા આવે ચેક કરો, 10 વડે ભાગાકાર ચેક કરવો છે, 0 હોવો જોઈએ 10 માટે. 10 માટે શું હોવું જોઈએ? 0. અહીંયા છે તો આ સંખ્યા તમારી 10 વડે વિભાજ્ય થાય. અહીંયા શું છે? 7, તો આ નહીં થાય. અહીંયા શું છે? 0, તો થશે. અહીંયા શું છે? 0, તો થશે. હવે બીજી એક વસ્તુ તમે જાતે હવે સમજી શકો છો, જે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય એ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? 10 વડે વિભાજ્ય હોય, 2 અને 5 વડે પણ વિભાજ્ય હોય. હવે તમને એટલું ખબર પડી ગઈ છે, બરાબર? આગળ વધીએ. 25 વડે ભાગાકાર. આ એકદમ સિમ્પલ છે. 25 વડે ભાગાકાર એકદમ સિમ્પલ વસ્તુ છે. 25 નો તમે ઘડિયો બોલજો. 25 એકા 25. 25 ગુણ્યા 2 શું આવશે? 50. 25 ગુણ્યા 3 શું આવશે? 75. અને 25 ગુણ્યા 4 શું આવશે? 100. હવે 25 ગુણ્યા 5 કરો તો પાછા 125 આવશે. 25 ગુણ્યા 6 કરશો તો 150 આવશે. અને 25 ગુણ્યા 7 કરશો તો 175 આવશે. મતલબ કે આ જ આંકડા રિપીટ થશે, 25, 50, 75 અને 00. તો આવા આંકડા હોવા જરૂરી છે. છેલ્લા બે આંકડા જો 25 વડે વિભાજ્ય હોય ને, તો છેલ્લા બે આંકડા કયા હોય? 25, 50, 75 અથવા તો 20 હોય ને તો જ તમે એને 25 વડે ભાગી શકો. નિશેષ. બરાબર? એક્ઝામ્પલ જોઈએ. આમાં કઈ વધારે બહુ ટાઈમ આપણે બગાડવાની જરૂર નથી, કેમ કે એકદમ સહેલી વસ્તુ છે. શું છે અહીંયા? અહીંયા શું છે? છેલ્લા બે આંકડા 75. તો આ સંખ્યા જે છે એ 25 વડે વિભાજ્ય થાય. અહીંયા શું છે? 58. તો આ 25 વડે વિભાજ્ય ન થાય. 25 વડે આના છેદ નહીં ઉડે. અહીંયા શું છે? 50 ભાગી શકાય. અહીંયા શું છે? 25 ભાગી શકાય. સમજાય છે ને ભાઈ? વધારે સ્પીડ તો નથી થતી ને? ઓકે. અહીંયા શું છે? 0 ભાગી શકાય. આ શું છે? 28 ભાગી શકાય નહીં. સમજાઈ ગયું? એકદમ સિમ્પલ છે આ 25 માટે. બીજી એક વસ્તુ, 25 વડે વિભાજ્ય હોય કઈ કઈ બીજી સંખ્યા વડે વિભાજ્ય થાય? બોલો. 25 વડે વિભાજ્ય હોય એ બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય? બરાબર, 5 અને 2 વડે વિભાજ્ય થાય. 2 વડે થાય? 2 વડે થાય? ના થાય. 25 વડે વિભાજ્ય હોય 5 વડે જ વિભાજ્ય થાય, 2 વડે ના થાય. 2 ના ઘડિયામાં થોડું 25 આવે. 2 25 નો અવયવ નથી. બરાબર? પછી છે 11 વડે ભાગાકાર. 11 વડે ભાગાકાર. તો 11 વડે ભાગાકાર જે છે, અહીંયાથી આપણે થોડુંક ચેન્જ થઈએ એટલે અહીંયાથી આપણે આવતા લેક્ચરમાં જશું. 11 વડે ભાગાકાર જે છે, અહીંથી નિયમો આપણે થોડાક એટલે એટલા બધા પણ બદલાતા નથી. બરાબર? તો અહીંયાથી આપણે પછીના લેક્ચરમાં જોશું. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. હા, પીડીએફ તમને હમણાં જ મળી જશે. લેક્ચર પૂરો થાય અને થોડીક વાર પછી જ તમને પીડીએફ મળી જવાની છે. ચાલો તો મળીએ હવે આવતા લેક્ચરમાં. બરાબર?